This Shah. conference will now be recorded. Shukran lillah, alhamdulillah, shukran lillah, alhamdulillah. Ya Ali Madad Nehmat Saiba. Malali Madad Yasmin. Thank you so much for beautiful zikr. Yali Alhamdulillah. Madad Badai friends. Thank you. Yali Madad Badai friends ne. Bismillahir Rahmanir Rahim. Nur Maulana Shah Karim Hussaini Hazir Imam. Ya Mushkil Kusha Meherban Maula. Tawfiq, Taid, Himmat અને યારી મૌલા. તારી મદદ માંગીએ છે મૌલા. તારી મદદ વગર મૌલા કોઈ પત્તો પણ નથી હલી શકતો મૌલા. આ નાચી શું કાબિલ છે મૌલા. યા મૌલાએ મહેરબાન તારી મદદ દ્વારા યા મૌલા આ ફરમાનને અમે સમજી શકશું મૌલા એનું કાંઈ બયાન કરી શકશું મૌલા. યા મૌલાએ મહેરબાન તું તારી મદદ મોકલજે મૌલા. યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા મદદ ફરમા મદદ ફરમા મદદ ફરમા. યા અલી મદદ આજે આપણે જે ફરમાન વાંચશું એ દારુસલામનો છે. February 4th 1937 નો. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મોટા કામવાળાઓ પંજે ભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમોએ ઘણી ખિદમત કરી છે અને આગળ વધવાનો વિચાર કર્યો છે. તેના માટે તમોને મુબારકી આપીએ છીએ. બાદ ફરમાવ્યું કે એક વાત તમોને પૂછીએ છીએ જેનો સત્યપૂર્વક જવાબ આપજો. તમો આજ સુધી જે મહેનત લઈ બંદગી કરી તેમાં ખુશી પેદા થઈ હોય, દિલમાં ઠંડક જણાઈ હોય અથવા અમારી તસવીર જોઈ હોય તેઓ હાથ ઊંચા કરે. હાથ ઊંચા થયેલા જોઈને હાજરી મામે ફરમાવ્યું કે ઇબાદત કરે તેનો ફાયદો જરૂર થવો જ જોઈએ તેમજ તેને મજા અને આનંદ દિલમાં પ્રગટ જરૂર થવું જોઈએ. 5-6 કારણો છે જે કારણો દૂર નથી થતા ત્યાં સુધી ફાયદો નથી. ઇબાદત વખતે જાગ્યા તસ્બીહ વગેરેમાં ધ્યાન હોય તો ફાયદો નહીં થાય. ઇબાદત વખતે આસાનીથી અહીં ત્યાંનો ખ્યાલ દૂર કરી શાંત ચેતી બેસવું. ઇબાદત વખતે જબાન ચલાવી નહીં. તમોને જે પવિત્ર જાપ આપેલો છે તે બરાબર યાદ રાખજો. તેની સૂરત દેખશે. જેવી રીતે સૂરજને યાદ કરો તો સૂરજ તમોને નજરમાં ખ્યાલમાં આવશે. તેવી જ રીતે નક્ષને જોવો તે ખુદાની સૂરત છે. અમો જે નક્ષ આપીએ છીએ તે નામ અને નક્ષ યાદ કરજો. 1 કલાક ઇબાદત અહીં તહીંનો ખ્યાલ કર્યા વગર એક ધ્યાનથી કરજો. મોમિનની દસોમ પાકી હોવી જોઈએ. મોમિનો સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ફરમાન જે છે મોટા કામવાળાઓ બેતુલ ખ્યાલનું ફરમાન છે પર આ પંજે ભાઈઓની મહેમાનીમાં ફરમાવ્યું કે તો બેતુલ ખ્યાલનું ફરમાન દારુસલામ February 4th 1937 નું ફરમાન છે અને ઇમામ ફરમાવે છે કે તમો ઘણી ખિદમત કરી છે અને આગળ વધવાનો વિચાર કર્યો છે. તો પહેલી વાત એ જ કે જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં પઢીએ છીએ તો આ પહેલ આપણી ચાહના હોય કે ઇમામના માટે આપણે વધારે કાંઈ કરીએ. બેતુલ ખ્યાલને નવાફિલની ઇબાદત કહેવામાં આવે છે.
વધારાની ઇબાદત. કેમ કે આ ફરજિયાતમાં નથી આવતી, આ મરજિયાતમાં આવે છે, કે મરજી છે એ લોકો કરે. એવી જ રીતે જ્યારે જમાતના અંદર આપણા ભાઈ બહેનો ખિદમત કરતા હોય, ખિદમત બી જે છે આપણે પોતે પોતાની ખુશીથી કરતા હોઈએ છીએ. તો જમાતના અંદર જેટલા ભાઈ બહેનો બેઠેલા હશે, ઇમામે ફરમાવ્યું કે તમે ખિદમત કરી છે અને પછી તમે આગળ વધવાનો વિચાર કર્યો છે, તેના માટે તમને મુબારકી આપીએ છીએ. તો કેવી અજીબ વાત છે જે આપણે શીખવાનું છે કે જે લોકો ફરજિયાતનું કામ કરે છે ને, એ લોકો બેર મિનિમમ જેટલું કરવાનું છે ને એટલું જ કરે છે. એમાં કોઈ નવાઈ કે મોટાઈ કે મુબારકીની લાગુ નહીં પડે. કેમ કે જેટલું બધાને કરવું છે એટલું જ તમે કરો છો તો કાંઈ મોટાઈ નથી એમાં. સારાઈ આપણે કહીએ કે મોટાઈ કહીએ એ એમાં છે કે જેમાં આપણે કાંઈક વધારે કરીએ. જે ફરજિયાત છે એના કરતાં વધારે મરજિયાતના દાયરામાં દાખલ થાય. તો આ જમાતના ઇમામ ફરમાવે છે કે તમોને મુબારકી. કેમ મુબારકી? કે એ લોકોએ પોતાની મરજીથી, કોઈ દબાણમાં નહીં, પોતાની મરજીથી આગળ આવીને પોતાનો ટાઈમ, પોતાનો ભોગ આપ્યો, તો એ કુરબાનીમાં ગણાય છે. ઇમામની ખુશનુદી, ઇમામની ખુશી, ઇમામ એનાથી રાજી થાય છે, તો એ લોકોને મુબારકી દેવામાં આવે છે. તો પેલો કુલ્યો, જે પેલો ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ઉસૂલ આપણે જે મળ્યો એ છે કે જ્યારે આપણે કાંઈ બી ચીજ જે ફરજિયાત નથી અને એનાથી વધારે ઉપર કરીએ તો એમાં ઇમામ રાજી થાય છે. જે આપણે ફરજ છે ને એ કરીએ છીએ એમાં કોઈ નવાઈની કે મોટાઈની કોઈ વાત નથી. એનું જે મોલા કહે છે ને મુબારકી, એનો મુસ્તહિક નથી થતા. કેમ કે જે લોકો વધારે કામ કરે ને, વધારે મહેનત કરે, એ લોકોને વધારે ફાયદો થવો જોઈએ. આ દુનિયાનું કાનૂન છે. આ દુનિયાનું કાનૂન છે કે કોઈ બી ચીજ આપણે જેટલી લાગતી વળગતી એટલી કરીએ તો જેટલું લાગતું વળગતું એટલું જ મળશે. પણ આપણે જ્યારે વધારે પણ મહેનત કરીએ તો ધંધો પાણી બી હોય એમાં બી વધારે મહેનત કરવાથી બરકત થાય. તો કહેવાનો મકસદ છે કે આપણે આ ચીજને, આ ઉસૂલને સમજીએ છીએ કે જ્યારે આપણે જે ફરજિયાત છે, ક્યાંય બી આપણે ફરજિયાત કરીએ તો આપણે કહીએ કે ભાઈ બિઝનેસમાં વધારો કે એમ્પ્લોય ઓફ ધ મંથ, ક્યારે એવી ચીજો આપણને નહીં મળશે. કેમ કે એ ફરજિયાતમાં આવે છે, મરજિયાતમાં નથી આવતું. તો આપણે આ ચીજને સમજી ગયા. ઇમામની મુબારકી એટલે મળી કે એ લોકો મરજિયાતનું કામ કર્યું. પછી મોલા ફરમાવે છે કે એક વાત તમને પૂછીએ છીએ જેનો સત્યપૂર્વક જવાબ આપજો. મોલા કહે છે સાચો સાચ તમે જવાબ આપજો, હું તમને ક્વેશ્ચન કરું છું. પછી ઇમામ પૂછે છે તમો આજ સુધી જે મહેનત લઈ બંદગી કરી, તો જે લોકોએ મહેનત કરી, જે લોકો બંદગી કરતા હતા, ઇમામ એને પૂછે છે, બેતુલ ખ્યાલની મંડળીના મેમ્બર સામે છે, તો ઇમામ પૂછે છે કે તમે ખુશી પેદા થઈ, દિલમાં ઠંડક પેદા થઈ, અથવા અમારી તસવીર જોઈ હોય તો હાથ ઊંચા કરો. તો 3 ચીજો ઇમામે પૂછી કે તમે ખુશ થયા, તમને ઠંડક મળી દિલના અંદર, અને તમે અમારી તસવીર જોઈ કે નહીં. તો આ 3 ચીજોને આપણે સમજીએ. પેલું જ ક્રાઇટેરિયા કે મહેનત લઈને બંદગી કરી. તો જે લોકો સુસ્તીથી બંદગી કરે, જે લોકો કોઈના દબાણમાં આવીને મહેનત કરે કે કોઈ દેખાદેખીમાં મહેનત કરે તો એનો ફાયદો નહીં થશે. સૌથી પહેલે પોતાની મરજીથી, પોતે પોતાની ફ્રી વિલથી જે લોકો મહેનત કરશે એ લોકો જ આ કેટેગરીના અંદર સામેલ થાય છે. તો પહેલું તો આપણે ચીજ સમજી ગયા. પછી ઇમામ ફરમાવે છે કે તમે ખુશી પેદા થઈ, મતલબ એ થયું કે જે લોકો મહેનત કરે છે અને સાચાઈથી ઇબાદતમાં બેસે છે, થઈ નથી શકતું કે એ લોકોને ખુશી મહેસૂસ ન થાય. ખુશી થવી જ જોઈએ, દિલના અંદર ઠંડક પેદા થવી જ જોઈએ, ઇમામના દીદાર પણ થવા જ જોઈએ. કેમ કે ઇમામ પોતે પૂછે છે કે તમોએ અમારી તસવીર જોઈ. એનું મતલબ એ થયું કે ઇબાદતના અંદર એવો માજીઝો થઈ શકે છે કે આપણે ઇમામની છબીને જોઈએ, ઇમામના દીદારને જોઈએ. અને ઇમામ પૂછે છે અને પછી એ લોકોને કહે છે કે તમે હાથ ઉભા કરો. ત્યારે જોઈને હાજરીમાં મેં ફરમાવ્યું કે ઇબાદત કરે તેનો ફાયદો જરૂર થવો જોઈએ. તો આપણે અહીંયા નથી લખેલું કે કેટલા માણસો હાથ ઉભો કર્યો, પણ ઇમામે ફરમાવ્યું કે જો ઇબાદત કરે તેનો ફાયદો થવો જ જોઈએ.
એનો મતલબ એમ થયું કે આપણે કહીએ ને 2 + 2 4 થવા જ જોઈએ. 3 નહીં થશે, 5 નહીં થશે, એ 4 એક્ઝેક્ટલી થશે. એનો મતલબ એ થયું કે જે લોકો મહેનત લઈને ઇબાદત કરે છે એ લોકોને ફાયદો 100% થશે. એમ થઈ જ નથી શકતું કે ફાયદો ન થાય. પણ આપણે ખબર છે કે ઘણા ભાઈ બહેન સવાલ કરે કે ફાયદો નથી જોયો, આપણે સાંભળતા હોઈએ છીએ. તો ક્વેશ્ચન છે કે આ કેમ ફાયદો ન થાય જ્યારે ઇમામ ફરમાવે છે કે ફાયદો તો જરૂર થવો જોઈએ. પછી મોલા ફરમાવે છે તેને મજા અને આનંદ દિલમાં પ્રગટ જરૂર થવું જોઈએ. તો આપણે જે કહીએ ને કે આનંદ, મજા, આપણે ઇંગ્લિશમાં શું કહીએ કે એક એક્સટેસી થી દિલમાં પેદા થાય, એક ઇન્ટોક્સિકેશન, આપણે મસ્ત થઈ જાય એકદમ. એવું આનંદ, એવી મસ્તી પેદા થવી જ જોઈએ, પ્રગટ થવી જોઈએ. ન થાય એમ ન બને. પણ પછી મોલા કહે છે 5-6 કારણો છે જે કારણે દૂર નથી થતા, જે કારણો દૂર નથી થતા ત્યાં સુધી ફાયદો નથી. તો જે 5-6 કારણ છે એ દૂર નથી થતા આપણાથી, ત્યારે આપણે ફાયદો નહીં જોઈ શકશું. તો ક્વેશ્ચન અહીંયા ઉભો થાય છે કે શું એ 5-6 કારણ શું છે? તો આપણે 5 કારણ તો જાણીએ છીએ: લોભ, મોહ, માયા, કામ, ક્રોધ, હસદ ગણો. એ બધી ચીજો જે છે એ આના અંદર આવી ગઈ. મતલબ શું? રૂહાની બીમારીઓ, સ્પિરિચ્યુઅલ ડિઝીઝીસ. જ્યાં સુધી આપણે રૂહાની તौर પર, આપણે બાતિનના અંદર, આપણી અંદરની જે દુનિયા છે એના અંદર બીમારી લાગેલી છે. કેવી બીમારી? બીજાઓનું હસદ, કોઈની ગીબત, કોઈના ખોટું બોલવાનું. આ બધી બીમારીઓ જે છે એ આપણને ઇબાદતમાં ક્યારે પણ આગળ વધવા નહીં દેશે. જ્યાં સુધી આ બીમારીઓ લાગેલી છે આપણે આગળ નહીં વધી શકશું. તો આ બીમારીઓની પહેલે તો ઓળખાણ કે આપણે કઈ જાતની બીમારી થાય છે. કેમ કે હર માણસની જે બીમારી છે ને એ જુદે છે, અલગ અલગ બીમારી છે. આ ખુદાના તરફથી આપણા ઉપર એક ટેસ્ટના જેમ આવે છે કે કોઈને હસદ કરવાની વધારે બીમારી હોય, કોઈને ખોટું બોલવાની બીમારી હોય, કોઈની ગીબત, નિંદા કરવાની બીમારી હોય. તો જેની જેવી કમજોરી હોય ને, શૈતાન એવી રીતે એને બાજી આપે અને એ બીમારીમાં એને વધારો કરે. તો જ્યારે આ બીમારી વધારે ને વધારે અંદર થતી જાય ત્યારે ઇબાદતનો ફાયદો આપણે જોઈ નથી શકતા અને એને નુકસાન થાય છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ જે કામ છે પહેલે એ કે પોતાને આ બીમારીને ઓળખવાનું કે મને કઈ બીમારી થાય છે, પછી બીમારીને પોતાના અંદરથી કાઢવાનું. જ્યાં સુધી આપણે બીમાર છે રૂહાની તौर ઉપર, રૂહાની આનંદની કેવી રીતે મજા ખબર પડે આપણે. જો એની મિસાલ એ છે કે કોઈને દુનિયાબાને બદનમાં તાવ હોય કે બીમાર હોય, ગળો ખરાબ હોય, ખાંસી હોય, કોઈ બીમારી હોય, એને આપણે આંબા ખરાવીએ કે એને પ્યાઝ ખરાવીએ, ફરક નહીં લાગશે. કેમ કે મોઢામાં કાંઈ સ્વાદ જ નથી. એ તફાવત જ નહીં કરી શકશે કે આંબો કેટલો મીઠો છે. એને ફરક જ નહીં લાગશે. આંબો ખરાવ કે અનિયન ખરાવ, કોઈ ફરક જ નથી. એ જ મિસાલ થઈ જાય છે જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ અને આપણા અંદર આ બીમારીઓ હોય તો આપણે એટલું પાક અને પવિત્ર જે ઇમામનું નામ છે એ લેતા હોઈએ, પણ એ પાક પવિત્રનો નામનો જે માજીઝો છે એને આપણે જોઈ નથી શકતા, એને આપણે મહેસૂસ નથી કરી શકતા. કેમ કે બીમારી લાગુ પડેલી છે. તો જ્યારે દુનિયા બાને આપણે આ ચીજને સમજીએ છીએ કે ભાઈ મોઢાનો સ્વાદ ખરાબ છે ને, કેમ કે તબિયત ખરાબ છે ને એટલે સ્વાદ નથી આવતો, તો આ આપણા માટે બહુ મોટો એક ધક્કો લાગવો જોઈએ આપણે. કેમ કે આપણે અગર ઇબાદતમાં આનંદ નથી આવતો તો આપણે પોતે જાણી ગયા, કોઈને આપણને કહેવાની જરૂરત નથી. આ તરત આપણે ખબર પડી ગઈ ઇમામના ફરમાન વાંચવાથી કે કોઈ બીમારી લાગુ પડેલી છે. ક્વેશ્ચન એ છે કે શું આપણે જાણીએ છીએ કે શું બીમારી છે? ક્યારે આપણે પોતે પોતાની નાળ તપાસી છે કે આપણે તો પોતાને બહુ સારા સમજીએ કે ભાઈ આપણે ઇબાદત કરીએ છીએ તો બસ સારા છીએ? નહીં, કામ કરવું તો પૂરું કરવાનું, કાચું ને અડધું કામ નહીં. તો જ્યારે ઇમામ ફરમાવે છે કે તમે ઇબાદતમાં બેસો તો ફાયદો થવો જ જોઈએ, આનંદ આવવું જ જોઈએ. આપણે બધાને ઇન્ડિવિજ્યુઅલી આ ક્વેશ્ચન કરવું પડશે કે આનંદ આવે છે? જો આપણે હાજરી ઇમામના ફરામીન બી જોઈએ છે ને, ઇમામ કેટલું આપણે મહબ્બતથી સમજાવે છે કે જો કોઈ ફેલિયર નથી, હું તમારો હાથ પકડીને બેઠો છું, તમને કોઈ ફિકર ને ચિંતા નથી. તો ક્વેશ્ચન એવું લાગે આપણા દિમાગમાં આવે કે હાજરી ઇમામે તો આ ફરમાન કર્યા, ઇમામ સુલતાન અહમદ શાહ આવી રીતે ફરમાન કરે છે, તો ફરમાનમાં તફાવત છે? નહીં, બિલકુલ બી નહીં.
જે લોકો પોતાના સચ્ચાઈના દિલથી ઇબાદતમાં બેસે છે અને તોય એ લોકો પ્રગતિ નથી જોતા, તો ઇમામ એ લોકોને કહે છે કે તમે નાઉમીદ ન થાઓ, કેમ કે આમાં કોઈ ફેલિયર છે જ નહીં. ઇબાદતમાં બેઠા એ મોટી વાત છે, ઇબાદતમાં બેઠા એ મોટી વાત છે. અને ઇમામ કહે છે હું તમારો હાથ ઝાલું છું, તો તમે ફિકર નહીં કરો. પણ ઇમામ એમ બી ફરમાવે છે કે અગર આપણા અંદર એથિક્સ નહીં હશે, અગર આપણે પોતે પોતાની રૂહાની બીમારીઓનો ઇલાજ નહીં કરશું, તો પછી એમાં આપણે પોતે પોતાનું નુકસાન કરી રહ્યા છીએ. આજના જમાનાના અંદર હાજરી ઇમામ એ જોવે છે કે આપણે બધા એજ્યુકેટેડ છીએ, આપણે દુનિયાવાળે કોઈ તાલીમની કમી નથી. તો દુનિયાની તાલીમ હોય પછી આ ફરમાનો આપણા માટે બહુ આસાન થઈ જવા જોઈએ. પણ ક્યારેક ક્યારેક આપણે આ ફરમાન મહેફિલમાં બેસીએ તો આપણું મકસદ એ હોય છે કે ખોલી ખોલીને આ ફરમાનને જોઈએ અને ફરમાનના જ્યારે આપણે ખુલાસો સાંભળીએ તો આપણે પોતાના દિલના અંદર પોતે એક અરીસો રાખીને પોતાને જોઈએ. આપણી પોતાની છબી જે છે સારી દેખાય છે કે ખરાબ દેખાય છે? અગર આપણા અમાલ ખરાબ છે તો છબી બી ખરાબ દેખાશે. તો જ્યારે આપણે પોતે પોતાની છબી ખરાબ જોઈએ છીએ તો આપણી ખ્વાહિશ તો એ છે કે ઇમામની છબીને જોઈએ. તો કેવી રીતે એ મુમકિન થશે કે ઇમામની છબી દેખાય, ઇમામની તસવીર દેખાય? કેવી રીતે મુમકિન થશે? તો આપણે આ પોતાને સવાલ કરવાનો છે બધાના માટે, પોતે પોતાની નાળ તપાસે. તો ઇમામ ફરમાવે છે કે 5-6 કારણો છે જે કારણ દૂર નથી થવાથી ફાયદો નથી મળતો. તો હવે ક્વેશ્ચન એ થાય છે કે આપણે સમજી ગયા, હવે અગર કોઈને સ્પિરિચ્યુઅલ ડિઝીઝના બારામાં વધારે સમજવું હોય, વધારે જાણકારી લેવી હોય તો નાચીઝના અમુક લેક્ચર્સ છે ઇંગ્લિશના અંદર, તમે નવીન સાહેબાથી માંગી શકો છો. અને જે આપણે ચોપડી સ્ટડી કરી રહ્યા છીએ બુક ઓફ હીલિંગ, એના અંદર પણ ઘણા ખુલાસાથી બધી બીમારીઓને સમજાવવામાં આવ્યું છે. તો એ ચોપડી જે છે એનું નામ જ હીલિંગ છે. તો જે લોકોને આ બુદ્ધિ જોતી હોય વધારે ઊંડાણમાં, એ લોકોને હું દાવત આપીશ કે તમે એ સેશન અટેન્ડ કરો. એમાં આપણે ગુજરાતીમાં બી વાતચીત કરીને ઇંગ્લિશમાં બી કરીએ તો બધાને ફાયદો થાય. તો તમારા માટે એક ઇન્વિટેશન છે કે તમે એ ચોપડી બી વાંચવા માટે આવો તો તમને બહુ જ મજા આવશે, કેમ કે એના અંદર આપણે બહુ વધારે ઊંડાણમાં જઈને આપણે સમજી શકશું કે રૂહાની બીમારી કેવી રીતે લાગુ પડે છે અને પછી એનો ઇલાજ કેવી રીતે કરવાનો એ પણ આપણે સમજ પડે છે એ ચોપડીના અંદરથી. અલ્હમ્દુલિલ્લાહ. પછી ઇમામ ફરમાવે છે કે ઇબાદત વખતે જાગ્યા, તસબીહ વગેરેમાં ધ્યાન હોય તો ફાયદો નથી. હવે એક મોમિન માણસ ઇબાદતમાં જાગી ગયો, મહેનત કરી, નિંદરથી લડીને, શૈતાનની બાજીને ધક્કો દઈને મારીને ઊભા થઈ ગયા, ઇબાદતમાં બેસી ગયા, જાગી ગયા. પછી એના બાદ પણ કોઈ બી ડિસ્ટ્રેક્શન, જેવી રીતે કે તસબીહ હાથમાં લીધી અને તસબીહના દાણા ફરાવતા હોય. ઘણા માણસો આજ બી એવું લાગે કે તસબીહ ફરાવતા હોય છે બંદગીના અંદર, અને ઇમામનું ફરમાન છે કે આપણે એમ ન કરવાનું જોઈએ. તો એક વખત એક એવું થયું કે એવી ઇબાદતમાં બેઠા હતા અને કોઈ બેન હતી તસબીહ ફરાવતી હતી અને પછી નાચીસ્તીની વાત થઈ તો એ કહે છે કે હું તસબીહનો ફરાવું તો હું સૂઈ જાઉં, મારું ધ્યાન જ નથી લાગતું, તો તસબીહથી હું એટલી યાલેલી કાંઈક તો નામ લઉં છું. તો ઠીક છે કે આપણે પોતે પોતાની અક્કલને ઇસ્તેમાલ કરીને ઇલાજ ગોતતા હોઈએ છીએ. તો આપણે ખબર છે, જાણીએ છીએ કે આપણી અક્કલ જે છે ને એ અધૂરી અક્કલ છે. આપણી અક્કલને કહેવાય અક્લે ગરીઝી, એવી અક્કલ જેને ઇમામથી દોરવણી, ઇમામથી હિદાયતની જરૂરત છે. જ્યારે ઇમામ જાણે છે કે આપણું ધ્યાન નથી લાગતું, ઇમામ સવાલ પણ કરે છે, ઇમામ ગાઈડન્સ પણ આપે છે અને પછી એમ પણ કહે છે કે તસબીહ નહીં લેવાની, તો પછી નહીં જ લેવાની, તસબીહ નહીં જ લેવાની. હા, ધ્યાન નથી લાગતું તો આપણે ફરમાનની સ્ટડી કરીને ગોતવું પડશે કે શું કામ તસબીહથી મારું ધ્યાન વધારે લાગશે, એવું વિચાર કરવાનો હું કહીશ કે માફીના સાથે ફરમાન નથી વાંચ્યા, સ્ટડીમાં ઓછા છીએ, ઇલ્મ નથી, તો આપણે પોતાની મરજીથી પોતાની અક્કલ ચલાવીને આપણે એનો સોલ્યુશન ગોતીએ છીએ. તો તસબીહ ફરાવી ઇબાદતના ટાઈમ ઉપર ઇમામની મનાઈ છે, આપણે તસબીહ નહીં ફરાવવાની. ધ્યાન નથી લાગતું એના માટે આપણે વાત કરી રહ્યા છીએ. આપણે અગર સાંભળીએ છીએ ધ્યાનથી તો આપણે સમજી રહ્યા છીએ કે કેમ ધ્યાન નથી લાગતું, ઇમામ પોતે જ આપણે સમજાવી રહ્યા છીએ. પછી ઇમામ ફરમાવે છે કે તસબીહ વગેરેમાં ધ્યાન હોય તો ફાયદો નહીં થાય. ઇબાદત વખતે આસાનીથી અહીંયા તહીંયાના ખ્યાલ દૂર કરી શાંત ચિત્તે બેસવું.
તો ઇમામ ફરમાવે છે કે તસબીહ નહીં ફરાવવાની, પોતાના ખ્યાલને પણ અહીંયા ત્યાં ન ફરાવવાનું. અને મને ખબર છે કે ઘણી વખત આ જ ખ્યાલ થતો હોય છે, આ જ ક્વેશ્ચન થતો હોય છે કે ભાઈ ધ્યાન પકડવા નથી આવતું, ધ્યાન નથી લાગતું. તો ધ્યાનને પકડવા માટે આપણે ઘણી વખત વાત કરી છે કે આ ધ્યાનનો જે ટાઈમ છે, જે 1 કલાક છે, આપણો આ ટેસ્ટનો ટાઈમ છે, આપણો પરફોર્મન્સનો ટાઈમ છે. કોઈ આપણે પરફોર્મ કરતા હોય તેની તૈયારી કેટલી કરીએ આપણે? કોઈ એથ્લીટ હોય, કોઈ સ્પોર્ટ્સમાં હોય તો એ લોકો કેટલી પ્રેક્ટિસ કરતા હોય કે જ્યારે રમવાનો ટાઈમ આવશે તો લોકો બહુ ફિટ હોય. એવી જ રીતે આપણા ઉપર આ કન્ડિશન છે, કેમ કે આપણે પોતે પોતાની મરજીથી આગળ આવ્યા છીએ. તો અગર આપણા અંદર એ ખ્વાહિશ છે કે આ ટાઈમ ઉપર આપણું ધ્યાન પકડમાં આવે અને zikr ઉપર એ ચિત્ત થાય, એના પર ધ્યાન રહે, એની જે પ્રેક્ટિસ છે, એની જે તૈયારી છે, એ દિવસના અંદર આપણે zikરની આદત કરવી જ પડશે. એના સિવાય કોઈ ઇલાજ નથી. જો અગર આપણે પોતે સમજીએ છીએ કે આપણા અંદર રૂહાની બીમારી છે ને આપણે સાવચેતી લઈએ છીએ ને બીમારીને પોતે પકડીએ છીએ ને બીમારીને રોકવાની કોશિશ કરીએ છીએ, પણ રોકવાના સાથે જે ઇલાજ આપણા માટે છે એ છે zikr. જે તલવાર આપણે જોઈ દિવસના અંદર zikr કરવાનો, ઇસ્મે આઝમનો પણ zikr કરવાનો અને બીજા zikr પણ કરવાનો. zikr કરવાથી આપણા ધ્યાનને આપણે પકડી શકશું. દિવસના અંદર zikr બહુ જ જરૂરી છે. zikr કરવાથી આપણું દિવસના અંદર ધ્યાન પકડાશે, ખોટા ખોટ ખ્યાલમાં નહીં જશે અને zikરના અંદર વધારે ધ્યાન રહેશે. પોતે પોત અમાલની પાકીઝગી થશે, કેમ કે હવે આપણે દેહ બનાવ્યું કે zikr કરવાનું છે તો પોતે પોત ખ્યાલ સારા થશે. જ્યારે આપણે એવી રીતે દિવસના અંદર સાવચેતી રાખીએ તો શું થાય છે કે આપણો ધ્યાન જે ઇબાદતના ટાઈમ ઉપર છે એ વધારે ઇબાદતના અંદર થાય છે. આ એક ટેસ્ટ કરેલો ફોર્મ્યુલા છે. આ ચીજ જે છે આ એવું નથી કે એક શું કહેવાય લેબોરેટરીમાં એક ફોર્મ્યુલો છે અને તમે આપણે ટ્રાય નથી કર્યું ને તમને કહેવામાં આવે છે કે ટ્રાય કરો, નહીં. આ ફોર્મ્યુલો ટેસ્ટેડ છે, ઇમામના ફરમાનોથી આપણે સમજેલું છે કે ઇમામે આપણે દોરવણી આપેલી છે. આ એક સક્સેસફુલ ફોર્મ્યુલો છે. અગર આપણે દિવસના અંદર zikr કરશું, દિવસના અંદર ઇસ્મે આઝમનું રટન કરશું, પોતાની તૈયારી કરશું, એ નામને આંખોના સામે રાખશું, કોઈની ગીબત, કોઈની ગિલા, કોઈને જજ કરવાનો, કોઈથી હસદ કરવાનો, એ બધી ચીજોને પોતાને પ્રોટેક્ટ કરશું તો પોતે પોત આપણું ધ્યાન ઇબાદતમાં લાગશે. આ ગેરંટી છે, એમાં કોઈ શક શંકા છે જ નહીં. તો ઇમામ ફરમાવે છે કે આપણે તસબીહ નથી લેવાની અને ધ્યાનને કંટ્રોલ કરવાનો આપણે સમજી લીધું કે કેવી રીતે આ થઈ શકે છે. પછી ઇમામ ફરમાવે છે કે શાંત ચિત્તે બેસવાનું. જો શાંત ચિત્તે બેસવા માટે આપણે સમજવું પડશે કે આ ટાઈમના અંદર દુનિયાના અંદર આપણે એટલી વ્યાધિઓમાં પડી ગયા છીએ, હાય હોય અને હાય હોયનું નામ આપણે સાંભળીએ છીએ કે એન્ઝાયટી થાય છે અને વ્યાધિ છે. દિવસના અંદર જ્યારે આપણે zikરમાં, એને નામના અંદર, એની યાદના અંદર રહીએ છીએ તો પોતે પોત આપણી એક આદત બને છે કે પોતાની વ્યાધિઓ, પોતાની ફિકરો, પોતાના મસાઇલ, પોતાની મુશ્કેલો, પોતાના દર્દ, બીમારી બધું ઇમામને સુપૃત કરવાની એક આદત પેદા થાય છે કે હું મારા મોલાનું નામ લઉં છું, એ મારો મદદગાર છે, એ મારી મુશ્કેલને આસાન કરશે. જ્યારે આપણે દિવસના અંદર એક સબમિશનની હાલતમાં રહીશું, પોતાને ઇમામના સુપૃત કરવાનું. મુસ્લિમ જે છે ને વર્ડ, આપણે મુસલમાન ઇસ્માઇલી છીએ, એનું મતલબ જ એ છે કે આપણે સબમિશન કરીએ છીએ, ઇમામને પોતાનું પોત આપણે ઇમામને સબમિટ કરીએ છીએ. હવે આપણે બીમાર બી છીએ, આપણે ધંધાની તકલીફ પણ છે, આપણે બીજી વ્યાધિઓ બી છે, એ બધી જ્યારે મારાથી રિલેટેડ છે તો આપણે કેને એને સુપૃત કરશું? ઇમામ. કે મોલા મારી કાબલિયત નથી કે આ બધું હું જોઉં અને ઇબાદત પણ કરું, મારાથી નથી થઈ શકતું, મને તો તારી મદદ દરકાર છે. તું બધું મારી મુશ્કેલ, મારી તકલીફ બધું તને દઉં છું મોલા, કે તું મને દોરવેણી આપ, તું મને તાકાત આપ, તું મને હિંમત આપ કે આ બધું હું કરી શકું, કેમ કે મારામાં તો આ નથી કે હું કરી જાઉં. તું જ રહેમાન છો, તું રહીમ છો, તારું નામ મુશ્કેલ કુશા છે. એક મોમિનની આદત એવી રીતે દિવસના અંદર પડે છે કે ઇમામ ઉપર પોતાનો ભરોસો વધારતો જાય છે.
તો શું થાય છે? દિવસના અંદર પણ એના અંદર શાંતિ, સુખર, ખમ્યા, દયા પોતે આવતી જશે. જ્યારે આપણે દિવસના અંદર શાંતિપૂર્વક જીવવું હોય આપણું, અને ઇબાદતના અંદર પોતે આપણે શાંત ચિત્તથી બેસી શકીએ, પોતે થાય ઓટોમેટિકલી. પછી મોલા ફરમાવે છે, ઇબાદત વખતે જબાન ચલાવી નહીં. આ બીજી ઇમામની દો બડી ઇમ્પોર્ટન્ટ, કે આપણે zikr જીભથી નથી કરવાનું. જો જીભથી zikr કરવું હોય ને, કે આપણે પ્રેક્ટિસ કરવાની છે, દિવસના અંદર ખૂબ જીભથી zikr કરીએ, બોલીને zikr કરીએ કે કાનને સંભળાય, પણ પોતાની ઇન્દ્રિયોને બધાને આપણે કનેક્ટેડ કરીએ. પણ જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ છીએ તો આપણે જાણીએ છીએ કે આપણે જીભને નથી ચલાવવાનું, કોઈ ચીજને ચલાવવાનું નથી, બહુ શાંતિથી બેસવાનું છે. ના હાથમાં તસ્બીહ હોય, ના જીભથી zikr હોય, આપણે હલી નથી રહ્યા, બહુ શાંતિથી સુકૂનથી બેસવાનું છે. ટેકો લગાવીને બેસો કે ખુરશી પર બેસો કે કેવી રીતે બેસો, ઇટ ડઝ નોટ મેટર. સુકૂનથી બેસો. હા, એમ નથી કહેતા પલંગ પર રિલેક્સ બેઠો કે નીંદર આવી જાય, નો, એમ નથી કહેતા. એવી રીતે બેસવાનું કે જે જિસ્મ છે એ સુકૂનમાં હોય, દરદમાં ન હોય, અને પછી ધ્યાન પણ લાગે. જ્યારે આપણે સુકૂનથી બેસીને ઇબાદત કરીએ અને જબાનને નથી ચલાવતા, તો આપણે કેવી રીતે zikr કરવાનું? ઇમામ એની દોરવણી પણ આપે છે. તમોને જે પવિત્ર જાપ આપેલ છે તેને બરાબર યાદ રાખજો. તો યાદ કેવી રીતે રાખવાનું? દિવસના અંદર તો આપણે યાલી જીભથી કરીએ, અને એકલા હોય તો કાનથી સાંભળીએ, પણ દિલમાં બી કરીએ. તસ્બીહ બી ફરાવે, ડઝન્ટ મેટર. ઇબાદતનો ટાઈમ નથી, નુરાની ટાઈમ નથી, તો જેવી રીતે બી આપણે નામને લેવાનું છે, આપણે યાદ કરવાનું છે. પણ ઇબાદતના વખતે જ્યારે યાદ રાખવાનું કહેવામાં આવે છે, એનો મતલબ એ છે કે આપણે યા અલી અગર આપણું ઇસ્મે આઝમ છે, તો એને પોતાની આંખોના સામે લખી લેવાનું છે. અને એને આંખોથી, પોતાની આંખો તો આપણે દુનિયાની આંખો આપણી છે એ બંધ હોય, પણ દિલની આંખોથી એ જાપને આપણે વાંચતા હોય, અને દિલના કાનથી એને સાંભળતા હોય. આપણા જે બાતની આંખ છે એનાથી જોવાનું, બાતની કાનથી એને સાંભળવાનું. એવી રીતે પોતાના ધ્યાનને પરોપી રાખવાનું અને એને યાદ રાખવાનું. યા અલી, યા અલી, યા અલી બરાબર કહેવાનું. પછી મોલા ફરમાવે છે, તેની સૂરજ દેખશે, જેવી રીતે સૂરજને યાદ કરો તો સૂરજ તમને નજરમાં, ખ્યાલમાં આવશે. તો ઇમામ અહીંયા આપણે વર્લ્ડ ઓફ ઇમેજિનેશનની તાલીમ આપી રહ્યા છીએ, વર્લ્ડ ઓફ રિફ્લેક્શન, આપણે કહીએ ને બેતુલ ખયાલનું ઘર. તો અહીંયા આપણે ઇમામ ખયાલના ઘરની તાલીમ દે છે કે હમણાં અગર આપણે વિચાર કરીએ કે સૂરજ, તો આપણે હમણાં રૂમમાં બેઠેલા છીએ, આપણા આંખોના અંદર એક સૂરજની છબી આવશે. આપણે એની વાત કરીએ છીએ, આપણે હમણાં વિચાર કરીએ કે હમણાં કોઈ ઇન્ડિયા પૂગી જાય, કે પાકિસ્તાન પૂગી જાય, કે કેનેડા પૂગી જાય, કે USA પૂગી જાય, કોઈ બી કન્ટ્રી છે, આપણે જેલ છીએ, આપણી પાસે મેમરી છે, આપણા માઇન્ડના અંદર આપણે આંખો બંધ કરીને તરત પૂગી જાય, આનંદ ફાનંદ આપણે એમાં પૂગી જશું. તો ખાલી આપણે પોતાની રૂહની તાકાતને સમજવાનું છે કે આપણે પોતે જ્યારે આંખો બંધ કરીએ તો તરત જ બાતની આંખ ખુલી જાય છે. બાતની આંખ તરત ખુલી જાય છે, પણ જાણતા નથી આ વાતને. બાતની આંખ ખુલી જાય છે. તો જ્યારે આપણે આંખો બંધ કરીને જાપને સામે જોઈએ છીએ, તો જાપ ક્યાં લખેલો છે? એક બાતની બ્લેકબોર્ડ છે, એક બાતની દુનિયા છે, એના અંદર આપણે જાપ લખેલું, અને આપણે બાતની આંખથી જોઈએ છીએ, બાતની જીભથી વાંચીએ છીએ, એની અવાજ આપણા કાનના અંદર સંભળાય છે. જીભ નથી ચાલતી, પણ આપણે કાનથી સાંભળીએ છીએ. આ બધી બાતની સેન્સીસ છે, જે આપણે તરત જ આપણે ખબર પડે કે આપણા પાસે છે અને અલાઇવ છે અને વર્ક કરી રહ્યા છે. બાતની મગજના અંદર જે ખ્યાલ છે, એ તરત જ આપણે એ ખ્યાલના ઘરમાં લઈ જાય છે. તો અહીંયા જે ઇમામ મિસાલ દીધી કે દુનિયાના અંદર, દિવસના અંદર આપણે કોઈ ચીજનો ખ્યાલ કરીએ તો આપણે એ ડેસ્ટિનેશન ઉપર એ ચીજની છબી તરત આપણા મગજમાં આવે છે. એવી જ રીતે જ્યારે આપણે કહીએ યા અલી, તો એવો માજીઝો થવો જોઈએ કે યા અલીની જે સુરત છે આપણે દેખાવામાં આવી જોઈએ, આપણા ઇમામની સુરત એ દેખાવામાં આવી જોઈએ, એ નામના અંદર જે પર્સનાલિટી છુપાયેલી છે એ દેખાવામાં આવી જોઈએ. અને આપણે બહુ જ ખુશકિસ્મત છીએ કે આપણા સાથે લિવિંગ પ્રેઝન્ટ ઇમામ, હાજર અને મોજૂદ ઇમામ આપણા સાથે છે. હાજર જે આ પ્રેઝન્ટ છે, અને મોજૂદ જેને આપણે જોઈ શકીએ છીએ. હાજર ઓ નાઝિર, કે હાજર મતલબ પ્રેઝન્ટ, અને નાઝિર જેને જોઈ શકીએ છીએ. તો હાજર અને મોજૂદ ઇમામ આપણા પાસે છે. જ્યારે આપણા ઇમામ આપણા પાસે છે અને આપણે જાણીએ છીએ કે યા અલી એનું જ નામ છે, તો કેવી રીતે એની છબી આપણા મગજમાં ન આવે?
શરૂમાં આપણે ઇસ્મે આઝમનો જે વર્ડ છે એ આપણે સામે રાખવું જોઈએ. પણ જ્યારે આપણે બરાબર રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોઈએ, જેવી રીતે ઇમામ આપણને દોરવણી આપે છે, તો એ ઓટોમેટિકલી ઇમામની જે છબી છે, ઇમામની જે તસવીર છે એ આંખો સામે આવશે, પોતે આવશે, આપણા સાથે વાતો કરશે, આપણે દોરવણી આપશે. આ બધું મુમકિનાતમાંથી છે, કેમ કે આ બાતની દુનિયા છે. અને ઇમામ પોતે જ પૂછે છે ને, આપણે પહેલા પેરેગ્રાફમાં વાંચ્યું, ઇમામ ફરમાવે છે કે તમે ખુશી પેદા થઈ હોય, દિલમાં ઠંડક જોઈ હોય અથવા અમારી તસવીર જોઈ હોય તે હાથ ઊંચા કરે. તો તસવીર જે છે, પિક્ચર જે છે, અગર દુનિયામાં આપણે કઈ કોઈની પિક્ચર છે તો પિક્ચર સાયલેન્ટ હોય છે. પણ આપણે જાણીએ છીએ કે આ જે શબ્દ છે, જે પવિત્ર શબ્દ છે, એ લિવિંગ છે. કેમ કે આપણે પીરે કીધું, આપણે સમજાવ્યું, સત શબ્દ હે ગુરુ હમારા. એ શબ્દ જે છે એ લિવિંગ સ્પીકિંગ શબ્દ છે, બોલવા વાળું. આપણે કઈ ગોવિંદા, જીવત અને ગોવિંદા, એ જીવતો છે, લિવિંગ છે અને બોલવા વાળું છે. એ શબ્દ જીવત છે, કેમ કે ગુરુ પોતે જ છે, એ ગુરુ પોતે જ છે. તો કેવી આ વાત છે કે આપણે શરૂમાં એ શબ્દને જોવે, પણ જ્યારે આપણે મહેનત લઈને પોતાની રૂહાની બીમારીઓને કંટ્રોલ કરીને સાચાઈથી, ઓનેસ્ટલી, જે આપણા અંદર છે એ સાચાઈની બહુ અહેમિયત છે. કોઈ બી આપણે કેવી રીતે જજ કરતો એ ડઝન્ટ મેટર, આપણા અંદર જે છે એ મેટર કરે છે, કેમ કે ઇમામ એને બધું જોઈએ છે. આપણે કેટલા સિન્સિયર છીએ આપણા એફર્ટ્સના અંદર, અને અગર સાચાઈ છે પોતાના અંદર, તો પછી એ શબ્દ જે છે એ પોતે ઇમામની તસવીર બની જશે, લિવિંગ ઇમામની તસવીર બની જશે. અને આ માજીઝો બધા એના સાથે થાય છે. ઇલ્મથી આ ચીજને સમજવાની એબિલિટી, સમજવાની બુદ્ધિ હોવી જોઈએ કે કેવી રીતે આ માજીઝો થાય છે. તો ઇમામ ફરમાવે છે કે તમોને જે પવિત્ર જાપ આપેલ છે તે બરાબર યાદ રાખજો, તેની સુરત દેખાશે. જેવી રીતે સૂરજને યાદ કરો તો સૂરજ તમોને નજરમાં ખ્યાલમાં આવે છે, તેવી જ રીતે નક્શને જોવો તો ખુદાની સુરત છે. કાંઈ કમી રહી ગઈ? સત શબ્દ હે ગુરુ હમારા, ઇમામે ફરમાવી દીધું આપણે કે જ્યારે નક્શ, જો ઇમામ આ ટાઈમ ઉપર અમુક લોકોને નક્શ આપ્યા છે ઇમામે, પણ નક્શ ઈ જ છે કે જેવી રીતે આપણે ઇસ્મે આઝમ લખેલું હોવું જોઈએ. તો આપણે આજના જમાનાના અંદર આપણે એજ્યુકેટેડ છે અને ઇમામે બધાને નક્શ ન આપ્યો, તો જે લોકોને બી જે બી આપણું ઇસ્મે આઝમ છે આપણે આંખોના સામે લખી લઈએ, એ આપણું નક્શ છે. તો ઇમામ ફરમાવે છે કે જ્યારે નક્શને જોઈએ છીએ તો એ ખુદાની સુરત છે. તો આપણે ઇમેજિન કરી શકીએ છીએ કે અગર આપણે આંખોના સામે યાલી રાખીએ છીએ, એક વર્ડ છે, એક સાયલેન્ટ લખેલો વર્ડ છે, બટ એ વર્ડના અંદર એવી તાકાત છે કે એ જીવત થઈ જાય, એ બોલવા માંડે. તમને ખબર છે કુરાનના અંદર મને બીબી મરિયમની સ્ટોરી યાદ આવે છે કે બીબી મરિયમને જ્યારે એ હેકલના અંદર રહેતી હતી અને બહુ પાક અને પવિત્ર મોમિના હતી, બહુ ઇબાદત કરતી, બહુ રોઝા રાખતી, પોતા પર બહુ રિયાઝત લેતી હતી. અને એક ટાઈમ એવો આવ્યો કે ખુદા એને કીધું કે તું હેકલથી બહાર નીકળી તું તાલાબના પાસે ક્યાંક જા. તો એ જ્યાં ગઈ અને તાલાબમાં એ પછી પોતે નાતી હતી અને એકદમથી એક ફિરિશ્તો એના પાસે આવી ગયો અને એ કહે છે કે મારા પાસે તારા માટે એક ખુશખબરી છે કે તને જે છે ને એક છોકરાની ખુશખબરી દેવા માટે આવ્યું છું. તો એ કહે છે કે હું કેવી રીતે બચ્ચાની માં બનીશ, હું કોઈ એવી તેવી બાઈ નથી, મને કોઈ માણસે હાથ નથી લગાવ્યો, તો હું કેવી રીતે હું બચ્ચો પેદા કરીશ. હવે જ્યારે માણસો આ ચેપ્ટરને વાંચે છે કુરાનના અંદર કે બાઇબલના અંદર, તો આને બહુ ફિઝિકલી દુનિયાવી કિસ્સો સમજે છે. હવે આપણે આ સ્ટોરીને મૂકીએ અને હું તમે બીજી સ્ટોરીમાં લઈ જાઉં. પેગમ્બર, આપણા પેગમ્બર નબી મોહમ્મદ ગાર હીરામાં બેઠેલા, જિબ્રાઈલ કહે છે એકરા, વાંચ. અને પેગમ્બર કહે છે નો, મને તો કાંઈ વાંચતા નથી આવડતું. તો શું કન્ક્લુઝન દુનિયામાં માણસો કાઢ્યો? અરે પેગમ્બર ભણેલા લખેલા નહોતા ને, એને કાંઈ આવડતું નહોતું, તો એ જિબ્રાઈલ કહેતા હતા વાંચ. હકીકતના અંદર આ બે કન્ક્લુઝન બીબી મરિયમનો કે પેગમ્બરનો રોંગ છે, ગલત છે. કેમ? જ્યારે રૂહાનિયતની તાલીમ દેવામાં આવે છે એમાં ફિઝિકલ કોઈ તાલ્લુક જ નથી. પેગમ્બર ભણેલા લખેલા અકાઉન્ટન્ટ હતા,
બિઝનેસ સંભાળતા હતા બીબી ખતીજાનો. એક બિઝનેસ નહીં, બહુ મોટી બિઝનેસમેન વુમન હતી. એના કેટલા બધા બિઝનેસો હતા અને પૈગંબર બધું સંભાળતા હતા અને મુનાફો કરતા હતા. કેવી રીતે ભણેલા લખેલા નહોતા? આ તો રૂહાનિયતની તાલીમની વાત છે. એવી જ રીતે જ્યારે બીબી મરિયમ કહે છે કે મને કોઈ હાથ નથી લગાવ્યો, તો એનું સમજણ એ લે છે કે દુનિયા પાને કે બાઈ છે તો હાથ નથી લગાવ્યો. ના, હકીકતના અંદર જે કમ્યુનિકેશન થઈ રહ્યું હતું એ રૂહાની કમ્યુનિકેશન થઈ રહ્યું હતું કે જે રૂહાની ઓલાદ પેદા થવાની છે. કેમ કે જ્યારે એ પોતાનો ઇસ્મે આઝમ મુકમ્મલ કર્યો તો એ ઇસ્મે આઝમ બાતિનના અંદર એ ઈસા હતો. બીબી મરિયમના લાઈફના અંદર આ માજીઝો થયો કે એનો જિસ્માની અને રૂહાની ઓલાદ જે હતી એ હઝરત ઈસા અલૈહિસ્સલામ જ હતા. તો ઇમામ આપણે બેતુલ ખ્યાલના અંદર આ ફરમાન આપણે વાંચેલો કે ઇમામે ફરમાવ્યું છે કે તમે જે છે ને નૂરને એવી રીતે પાળો કે જેવી રીતે તમે તમારી ઓલાદની સંભાળ કરો છો. તો અહીંયાથી આપણે આ દાખલાથી એ સમજ પડે છે કે જ્યારે આપણને ઇસ્મે આઝમ દેવામાં આવે છે તો એ આપણા પાસે નૂરની ઓલાદ છે. જ્યારે આપણે એને ખરાબી પીરાવી અને મોટું કરીએ તો એ નૂરના અંદરથી ઝહુરાત થાય છે. નૂરની ઝહુરાત થાય છે અને જે ઝહુરાત થાય છે એ ઈમામ એના રૂહાની અને નૂરાની દીદાર આપણને મળે છે. તો અહીંયા ઘણી બધી ગુંજાઈશ છે કે આપણે ઊંડાણમાં જઈને વાત કરીએ અને મારા માટે ફરમાન ક્લાસના અંદર આ બહુ મુશ્કેલ છે. કેમ કે ઘણી બધી સ્ટોરીઝ જે છે ને એ કુરાનના દ્વારા સમજાવવામાં આસાન થઈ જાય છે. તો અગેન હું રિક્વેસ્ટ કરીશ કે જે લોકોને આ ચીજોના અંદર વધારે ઇન્ટરેસ્ટ છે, હું તમને દાવત દઈશ કે તમે બુક ઓફ હિલિંગની જે ચોપડી વાંચી રહ્યા છે એમાં આવો. અને એક બીજી ચોપડીમાં વાંચી રહ્યા છીએ અસેન્ટ ઓફ સોલ, મેરાજ રૂહ, જેના લેક્ચર્સ નવીન સાહેબ પોસ્ટ કરે છે. તમે એ વાંચશો તો તમને ખબર પડશે કે આ બધી ચીજો એકચ્યુઅલી ડિસ્કશનના અંદર આવે છે પણ અલગ તરીકાથી આવે છે. પણ જ્યારે આપણે આ બધી ચીજો સાંભળતા હોય ને તો આપણે કડીથી કડી મિલાવતા જઈએ અને આપણને સમજ આવતી જાય. કેમ કે ઇમામની રહેમત આપણા બધા ઉપર છે. એવું નથી કે એક ઉપર છે ને બીજા ઉપર નથી. એની રહેમત તો બધા ઉપર છે. જે ચાહે જે કોશિશ કરે એને મળે. તો અગર આપણે પોતા ઉપર આ રિયાઝત લેશું અને બરાબર લેક્ચર સાંભળશું અને સમજશું તો થઈ નથી શકતું કે આપણે આ બધી સમજણની સમજ આપણા મગજમાં ન આવે. બરાબર આવશે, આ ગીવન છે. તો ઇમામ ફરમાવે છે કે જેવી રીતે સૂરજને યાદ કરો તો સૂરજ તમોને નજરમાં ખ્યાલમાં આવશે, તેવી જ રીતે નક્ષ જોવો તે ખુદાની સૂરજ છે. સુભાનઅલ્લાહ. અમો જે નક્ષ આપીએ છીએ તે નામ અને નક્ષ યાદ કરજો. તો જે લોકો ભણેલા લખેલા છે એ લોકો પાસે નક્ષ ન બી હોય તો નક્ષ છે આપણા પાસે. પણ જે લોકો મોટી ઉંમરના હતા, ડાયમંડ જ્યુબલીના અંદર જ એ લોકોને લખવા કરવામાં તકલીફ થતી હોય તો ઇમામે નક્ષ આપ્યો. તો બેયની સમજ આપણે સમજી ગયા છે કે નક્ષ હોય કે નામ હોય બેયને આપણે બરાબર યાદ કરવાનું છે. 1 કલાક ઇબાદત અહીં તહીંનો ખ્યાલ કર્યા વગર એક ધ્યાનથી કરજો. તો આપણે સમજી ગયા છીએ કે 23 કલાક જેવા આપણા અમાલ હશે એના ઉપર આધાર રાખે છે. પછી ઇમામે બહુ મોટી ચીજ કીધી અને આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને સમજીએ. મોમિનની દસોન પાકી હોવી જોઈએ. દસોન જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પિલર છે આપણા મઝહબનો. વગર દસોંદે કોઈ બી ઇબાદત કરે, ખિદમત કરે, દુઆ પડે, કબૂલિયાત નથી. દસોન બહુ જ ઇમ્પોર્ટન્ટ પિલર છે. દસોન જે છે ને બહુ મોટી કસોટી આપણા પર નાખવામાં આવી છે. દસોનની શરૂઆત આપણે પૈસા જ્યારે કમાવીએ એના ઉપરથી છે. દુનિયામાં પૈસો બહુ વાલો હોય છે, બહુ વાલો હોય છે. અને દસોન જે છે ઇમામનો હક છે. દસોનથી ઇમામ આપણા સાથે બંધાયેલો છે. વગર દસોન કોઈ દસોનના અંદર કચાસ કરશે અને એ સોચશે કે મને ઇમામની દુઆશીસ મને મળે કે ઇમામની મને દોડવણી મળે, એમ થઈ નથી શકતું. એમ થઈ નથી શકતું. કેમ કે આ ફરજિયાત છે. જ્યાં સુધી આપણે ફરજિયાતમાં પૂરા ન હોઈએ અને આપણે મરજિયાતના અંદર જઈએ અને ફરજિયાત આપણી કાચી હોય, સ્પેશિયલી દસોન કાચી હોય, તો આપણે ક્યારે પણ નહીં સમજી શકશું કે દસોન જે છે આપણી રૂહ પર બી લાગે છે, આપણી અક્કલ પણ લાગે છે, અક્કલ ઉપર પણ લાગે છે. પહેલી દસોન જે છે પૈસાની દસોન છે અને એમાં આપણે પાક્કા હોવા જોઈએ.
દસોના ઉપર આપણે કેટલું બી એમ્ફસાઇઝ કરીને ઓછું છે, સ્પેશિયલી આજના જમાના ઉપર. સ્પેશિયલી જ્યારે આપણે જોઈએ છીએ દુનિયામાં પૈસાની બહુ અહેમિયત છે, અને આપણા યંગસ્ટર્સ, જો આપણે બધા ઉંમરવાળા છીએ અહીંયા, યંગસ્ટર્સ છીએ તો બહુ સારી વાત છે, પણ જે લોકો ફેમિલીના અંદર નેફ્યુ નીઝ હોય કે ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય કે પોતાના બચ્ચા હોય, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ લેસન જે છે એ આપણે બચ્ચાઓને શીખવાડવાનું છે કે દસોંત મસ્ટ છે. બચ્ચાઓ નાના હોય, ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય, નેફ્યુ હોય, નીઝ હોય, એ લોકોને આ દોરવણી આપવાની જ કે બેટા દસોંત દીધી જમાતખાને ગયા હતા, કેટલા પૈસા છે, એ લોકોને હિસાબ કિતાબ એક સિનારીઓ બનાવીને, એક કહાની બનાવીને શીખવાડવાનું. રૂપિયો દેવાનો, રૂપિયાનો ચેન્જ કરો, અને આ તમારા દસોંતના પૈસા છે, કઈને દસોંત નાખવાની અને દુઆ લેવાની. બચપનથી જ્યારે આપણે આ આદતો બચ્ચાઓને નાખીએ, બચ્ચાઓ પર દસોંત નથી, પણ આ આદત જે છે નાખવા માટે બહુ જ જરૂરી છે, આ પ્રેક્ટિસ છે. અને મને એક બેને આજ વાત કરી કે ભાઈ જે લોકો બચ્ચાઓ નાઇટ સ્કૂલ નથી જતા, જમાતખાનાથી દૂર રહે છે, તો એ લોકો શું કરે, આવી આદતો કેવી રીતે નાખવાની? ક્યારેક તો જમાતખાને જાઓ છો ને, દસોંત નાખો, ખુશાલીમાં જાઓ છો, જુમાના જાઓ છો, જ્યારે પણ જાઓ છો, દસોંત મસ્ત છે, બચ્ચાઓથી ન ખાઓ. અને જ્યારે પોતે બી દસોંતના પૈસા ભેગા કરતા હોય, દસોંત નાખવાનું પ્લાન કરતા હોય, વાત બચ્ચાઓને સાંભળે એવી રીતે વાત કરવાની કે મને આ દસોંતની કાઢી લીધા છે પૈસા બેંકમાંથી, મને દસોંત નાખવાની છે, દસોંત પર્સમાં નાખી લીધી છે. આ બધી ચીજો બચ્ચાઓના કાનમાં પડવી જોઈએ કે મારી માં જ્યારે જમાતખાને જાતી હતી, મારો બાપ જ્યારે જમાતખાને જાતો હતો ચાંદરાતના અંદર, તો દસોંતની વાત કરતા હતા, કેમ કે બચ્ચા મા બાપથી શીખે છે. તો દસોંત મસ્ત છે, દસોંતની ભૂલચૂક ન થવી જોઈએ એવા જ્યારે આપણે વાતો કરતા હોય તો બચ્ચાઓને કાન ઉપર પડે છે. અને અગર આપણે ગ્રેન્ડ પેરેન્ટ્સ છીએ કે નેફ્યુની આપણે આંટી કે અંકલ્સ છીએ, તો આપણે બચ્ચાઓના અંદર આ વાત નાખવાની કે બેટા દસોંત નાખી નહીં, મને તો નથી ખબર દસોંત. આ ઓપોર્ચ્યુનિટી મળી બેસીને સમજાવો કે દસોંત શું છે, અને સમજાવો કે નાના છે તો નથી મસ્ત, પણ આપણે શીખીએ, આ સારી વાત છે. હું તને પૈસા આપું છું, આ ક્વાર્ટર આપ્યું, વધારે નહીં, ક્વાર્ટર. આજ તું જમાખાને જઈશ મારા ભેગો, તો તું આ દસોંત નાખ અને દસોંતની દુઆ શીખે. અને જ્યારે બચ્ચો દસોંત નાખે છે તો સામેવાળુને દુઆ આપશે, તો બચ્ચાના અંદર ખુશી થશે કે મને આ દુઆ શીશ મળી, પછી આપણે દુઆની બરકાતને આપણે સમજાવવાની ઓપોર્ચ્યુનિટી મળી. તો આ બધી આપણી ડ્યુટીમાં આવે છે. જ્યારે આપણે જમાતના અંદર, ફેમિલીના અંદર આપણી ઉંમર થઈ ગઈ, તો આપણે આ બધી ચીજો બચ્ચાઓને શીખવવાની છે. મા બાપ તો શીખાવે, પણ મા બાપ આજના જમાનાની અંદર બહુ બિઝી છે, બહુ જ બિઝી છે. તો શું પછી આપણે આપણી નેક્સ્ટ જનરેશનને આ બધી ચીજો નહીં શીખાડશું? દિવસના અંદર ગ્રેન્ડ ચિલ્ડ્રન છે, બચ્ચાઓને ઢોંગ કરીને ચલ બેટા ઇબાદતમાં બેસ. ઇબાદત શું હોય છે? ઇબાદત 4 થી 5 કરવાની હોય છે. જો હું પ્રેક્ટિસ કરું છું, કેમ કે પછી મને આ પ્રેક્ટિસનો ટાઈમ છે, સવારના જે છે એ પછી ટેસ્ટનો ટાઈમ હશે, 4 વાગે ઉઠવાનું હોય, ઇબાદત કરવાની. હું પણ ઉઠું, હા ઉઠો બેટા, ઉઠવું જ જોઈએ, અલાર્મ રાખો, ઉઠવું જ જોઈએ, સારી આદત છે. આ બધી ચીજો આપણને આપણા બચ્ચાઓના મગજમાં નાખવી પડશે હમણાંથી. એ લોકો પછી આગળ જઈને કરે ન કરે એનો વાંધો નહીં, એની ફિકર નહીં કરવાની, મોલા સંભાળશે. પણ જ્યાં સુધી આપણા ઘરના અંદર, આપણા આસપાસ કોઈ બી બચ્ચું છે, આપણી આ જિમ્મેદારી છે. જે લોકો નાઇટ સ્કૂલના અંદર ટીચર છે, કોઈ બી જાતની બચ્ચાઓને દુઆ જ્ઞાન શીખાડે છે, આ વાતો પણ કરવાની કે આ ઇમ્પોર્ટન્ટ પિલર છે આપણા મઝહબના અંદર, આપણે બચ્ચાઓને આપણે શીખાડવાનું છે. તો આપણે પોતે કેટલું ચોક્કસ રહેવું પડશે દસોંતના અંદર. દસોંત ફરજિયાત છે, 12.5% જે આપણે છે ફરજિયાત છે, એમાં ચૂકવાનું નહીં. દસોંત મરજિયાતમાં પણ આવે છે, અને મરજિયાતની આપણે અહીંયા વાત નથી કરતા દસોંતની, પણ એક વાત હું જરૂર કરીશ કે જે લોકો એમ જ્ઞાનમાં આવે છે, એ લોકોને આ દોરવણી મળી જાય છે કે દસોંત મારી રૂહની પણ છે, દસોંત પણ મારી અકલની પણ છે. હવે એમાં કોઈ લિમિટ નથી. દસોંત 12.5%ની છે, એના ઉપરની બી દસોંત છે. આપણે પૈસાના મારામાં બધા જાણીએ છીએ, પણ ક્યારે વિચાર કર્યો કે રૂહની દસોંત, અકલની દસોંત, શું આપણે આ ક્લાસીસના અંદર આ વાત કરેલી છે? 100% કરેલી છે. જે લોકો બરાબર રેગ્યુલર સાંભળે છે, એ લોકો આ ચીજને જાણે છે કે આપણે ઘણા ઊંડાણમાં જઈને આ વાત કરી છે. તો શું આ બધી ચીજો આપણે પાડીએ છીએ? જ્યાં સુધી આપણે આ ચીજોને પાડતા નથી, તો કેવી રીતે આપણે ફાયદો જોઈ શકશું? તો એક ઇમ્પોર્ટન્ટ આપણા માટે આ યાદગીરી થઈ ગઈ, આપણે યાદ આવી ગયું, કેમ કે આપણે ખબર છે, આપણે હવે ઇલ્મમાં આગળ આવી ગયા છીએ, બરાબર ફરમાન ક્લાસમાં આવીએ છીએ, સાંભળીએ છીએ, તો આપણે સમજ તો છે જ બરાબર, પણ આપણે ભૂલી ગયા હોય, કચાસ આવી ગઈ, તો આપણે પોતાનો સુધારો કરી લેવાનો. અને આ પણ સમજવાનું કે આપણા ઘરના અંદર આસેપાસે જેટલા બચ્ચાઓ છે, નાના છે, યંગસ્ટર્સ છે, અડલ્ટ છે,
એ લોકોના કાનમાં આ વાત જાય કે આપણે આ કરી રહ્યા છીએ. દેખાડવો નથી, પણ અમુક ચીજો કરવી પડે છે. એઝ મા બાપ અમુક ચીજો કરવી પડે કે બચ્ચાઓને લાગે, કાનમાં વાત સાંભળે. ભલે એ લોકો ધ્યાન ન દેતા પણ સાંભળતા હોય છે. ખબર છે ને, કહેવામાં આવે છે કે અગર આપણા આસપાસ બચ્ચા છે, એ લોકો વોકિંગ ટોકિંગ કેમેરા છે. એ લોકો આપણે જોઈ રહ્યા છે, એ લોકો આપણે સાંભળી રહ્યા છે. તો એવી ઓપોર્ચ્યુનિટી મળે તો કાનમાં વાત જાય તો ક્યારેક તો જાગશે, ક્યારેક તો સમજશે. જ્યારે સેટરડેના અંદર ઇંગ્લિશના અંદર ફરમાનની લેક્ચર લઈ રહી હતી નાચીસ, તો એક ભાઈએ મને કીધું કે આજકાલના બચ્ચા તો છે ને નાસ્તિક થઈ ગયા છે, દસો નથી આપતા. તો મેં કીધું નહીં, આપણે એમ નથી કહી શકતા. આપણે એમ નથી કહી શકતા, કેમ કે બચ્ચા જે છે ઇમામના છે, આપણે ઇમામને સુપૃત કરેલા છે. દુનિયાનું બહુ પ્રેશર છે, એમાં કોઈ શક નથી કે દુનિયાનું બહુ પ્રેશર છે. આપણને બચ્ચાઓ માટે દુઆ કરવાની. અગર બચ્ચા મોટા થઈ ગયા છે, પોતાની જિંદગી જીવી રહ્યા છે, આપણે દુઆ તો કરી શકીએ છીએ ને એ લોકોના માટે. તો દુઆ કરશું ઇમામના પાસે, ઇમામ એ લોકોના દિલના અંદર એ લોકોના દિલ બદલાવશે. તમને ખબર છે ને, એક જે zikr છે એ મૌલા અલીના નામ ઉપર છે. મૌલા અલી કહેતા હતા કે આના મુકલ્લેબલ કુલુબ, કે હું જે છે ને એ દિલોને બદલાવવા વાળું છું. તો આપણા પાસે આ બહુ બ્યુટીફુલ zikr છે, યા મુકલ્લેબલ કુલુબ. આપણે દુઆ કરી કે મૌલા આ બચ્ચા છે, એ લોકોનું તું દિલ બદલે, એ લોકોના માટે હું તસબીહ કાઢું છું. તારી મોહબ્બત, તારા ઘરની હાજરી, તારા ઘરની મોહબ્બત, તારી ખિદમત, ઇલ્મ જ્ઞાનની સમજ એ લોકોના દિલના અંદર નાખ, એ લોકોના દિલને બદલ. યા મુકલ્લેબલ કુલુબ, યા મુકલ્લેબલ કુલુબ, આપણે ઇમામને પોકારીએ. એવી રીતે બચ્ચાઓના અંદર દિલના અંદર ઈ બદલાવ આવે. પણ જ્યારે બચ્ચા નાના છે આપણા આસપાસ, આપણે બધા ઉપર એ જિમ્મેદારી છે કે બચ્ચાઓને આપણા દીનની તાલીમ દેવાની. આપણે પોતે હર જગ્યા જ્યાં પણ છે ને આપણે ટીચર છીએ, કેમ કે ઇમામના હુકમ છે કે જ્યાં આપણે છીએ આપણે પોતે સંભાળ રાખવાની છે. અને નાના બચ્ચાઓ આપણી જિમ્મેદારી છે, કોઈના પણ હોય, આપણે આ ચીજો શીખાવવાની છે પ્યાર અને મોહબ્બતથી. કેમ કે આ ચીજો આપણે બચ્ચાઓને નહીં શીખાવશું તો આપણે મુશ્કેલમાં આવશું. અને આજના જમાના અંદર જે લોકો નાઇટ સ્કૂલથી, જમાતખાનાથી દૂર રહ્યા છે, એ લોકોના ઘરના અંદર મા બાપ તકલીફમાં છે, પરેશાનીમાં છે, કેમ કે લોકો કમાવામાં લાગેલા હતા, ટાઈમ નહોતું. તો આપણે આ ચીજને સમજી ગયા છે અને હવે ભૂલ આપણે રિપીટ નથી કરવાની. તો જે ફેમિલીમાં બચ્ચા છે એ લોકોથી મારી મોત બાના ગુજારિશ છે કે આપણે કોઈ બી કેપેસિટીમાં છીએ, આપણે આ ચીજ કરવાની જ છે, જલ્દી શરૂ કરવાની છે, આજથી શરૂ કરવાની છે. બચ્ચાઓને તાલીમ, જો બચ્ચા આપણા વેસ્ટર્ન કન્ટ્રીમાં રહે છે અને એક ક્રિશ્ચિયાનિટીના અંદર કોન્સેપ્ટ છે કે રાતના પ્રેયર કરીને સુવાનું, બેસીને લોકો પ્રેયર કરે અને સુવાનું. તો બેટા આપણે તસબીહ કરીએ, તો એ તસબીહ કાઢી, તો જો જેમ ક્રિશ્ચિયન લોકો કરે છે આપણે બી તો કરવાનું છે. આપણે તસબીહ છે, આ તસબીહ હાથમાં દીધી, ચાલ બેટા તસબીહ કાઢીએ, અને 4 વાગે ઉઠવાનું છે, બંદગી કરવાની છે. ઘરના અંદર નાના બચ્ચા હોય અને એ લોકોને ઉઠાડવું પડતું હોય અને તમે જમાતખાને ન જઈ શકતા, હું કહીશ ભલે મોડા જાઓ, પણ બચ્ચાઓને ઉઠાડો અને ઇબાદતના અંદર બેસાડીને ઇબાદતની પ્રેક્ટિસ કરાવો. 10 મિનિટ બેસાડો, એ લોકો બેસે, બેટા ઇબાદત કરી, હા ભલે હવે સુઈ જાઓ, ભલે ને પછી બેઠા સુઈ જાય, કાંઈ વાંધો નહીં. એક પ્રેક્ટિસ છે જે આપણને કરવાની છે. આ બધી ચીજો બહુ મેટર કરે છે. બહુ મુશ્કેલ છે આજના જમાના અંદર બચ્ચાઓને ઉપાડીને લઈને જમાતખાને જવાનું. બચ્ચા માનતા બી ન હોય અને પછી સ્કૂલ બી જવું છે, બધી મુશ્કેલાત છે. પણ મુશ્કેલ કરતા મોમિનની હિંમત જે છે ને એ મોટી છે. મુશ્કેલ કરતા મોમિનની હિંમત મોટી છે. જેના ઘરના અંદર નાના બચ્ચાઓ છે, પોતે ઇબાદતમાં બેસે, બચ્ચાઓને જગાડે નહીં. 10 મિનિટ તો ઇબાદત મસ્ત છે, પછી સુઈ જાઓ, મોઢું ધો, ઇબાદતમાં બેસો, બેઠા 10 મિનિટ થઈ, હા ભાઈ સુઈ જાઓ. એક ચીજ આપણે આ બધી પ્રેક્ટિસીસ ઘરના અંદર અલાઈવ રાખવી પડશે. જમાતખાને નથી જઈ શકતા, મસલો છે, બનાવો 10નો ડબ્બો ઘરના અંદર કે બેટા ચલ આપણે દુઆ પડી, હવે આપણે દુઆ તોબો કરીએ, કેમ કે આપણે તોબો કરવાનું છે. મોલાના ફોટોના સામે કરીએ, કોઈ નથી તો કાંઈ વાંધો નહીં, પૈસા પણ નાખીએ. આ 200નો ડબ્બો છે, આ ક્વાર્ટર તારો 200નો, આ મહેમાન પૈસામાં નાખ. એક આદત કરાવવી પડશે. અને પછી જયારે જમાતખાને ગયા, બેટા ચલો પૈસાને જમાતખાનામાં નાખી દે, ભલે ને થેલી લાવીને મુખિયાના હાથમાં નાખે કે મારી 200 છે ને મારી મહેમાની છે. એ લોકો દેવાવાળા, રિસીવ કરવાવાળા સ્માઇલ કરશે બચ્ચાઓના સામે. બચ્ચાઓને બી શું મોટિવેશન મળશે કે આ ખુશ થયું સામેવાળો અહીંયા દીધું હતું. અને પછી દુઆશીષ બી મોહબ્બતથી મળશે. ક્યાં જોવામાં આવે છે આવી ચીજો કે બચ્ચા જમાતખાના થેલી લઈને જાય કે હું આખો વીક જમાતખાને નથી આવ્યો ને તો અમારી 200 છે ને અમારી મહેમાની છે. આ બધી પ્રેક્ટિસીસ અગર આપણે પોતાના ઘરના અંદર નહીં કરાવશું તો બચ્ચાઓ કેવી રીતે શીખશે? અને પછી જયારે બચ્ચા મોટા થઈ જાય તો આપણે ક્વેશ્ચન રિસીવ કરીએ, કમ્પ્લેન કરીએ કે મારા બચ્ચા નાસ્તિક થઈ ગયા છે, નાઉઝુબિલ્લા. નહીં, બચ્ચા નાસ્તિક નથી.
આપણે આપણું કામ નથી કર્યું. તો જ્યારે જાગ્યા ત્યારે સવાર. હમણાં આજથી આ ચીજ શરૂ કરવી જોઈએ. કેમ કે બધા જમાતખાને એવરીડે નથી જતા. સાંજના સ્પેશિયલી બચ્ચાઓ તો નથી જતા. કેમ કે સ્કૂલનું ને બધું એટલું પ્રેશર છે. ઠીક છે, જે છે એ છે. પણ એનું સોલ્યુશન શું? હવે આપણે સોલ્યુશન ગોતવાનું છે અને સોલ્યુશન આપણે અમલ કરવાનું છે. આપણે આપણા બચ્ચાઓને મઝહબથી લૂઝ નથી કરી શકતા. આ બધી વાતો મારા મગજમાં હતી કેમ કે કોઈ બેન સાથે વાત થઈને આ બધી વાતો દિમાગમાં હતી. તો આપણે બેતુલ ખ્યાલના ફરમાનના અંદર આજે આપણે બચ્ચાઓની પણ વાત કરી. પણ મારું ખ્યાલ છે જરૂરી છે કેમ કે આપણે આ વાત કરવી પડશે તો આપણે બધાને સમજાવી શકીએ કે કેવી રીતે આપણે મઝહબનું પાલન આપણા બચ્ચાઓને શીખાડવું પડશે. ગિવન all the difficulties we face in today's time. જે બી મુશ્કેલાત છે એ મુશ્કેલાતના સાથે આપણે કેવી રીતે આપણા બચ્ચાઓને દોરવણી દઈએ. તો અહીંયા આપણે રોકીએ છીએ. કોઈને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરજો. ઇન્ટેન્શન એ જ હતું કે આપણે સમજીએ અને શીખીએ. તો કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય તો તમે આગળ આવી શકો છો. જી. Subhanallah, Subhanallah, Ni'am. It is amazing to hear Maula's one of the Farman. Maula says, if I don't see Khudawanda, I would not do Bandagi. So when you were talking about all of that, I realized Maula actually has given us clear indication that we need to see Maula's Noor or Maula and then do the Bandagi. So it was very good connection when you were talking about that. One of the question I received is, does the Dasson affect our ibadat? 100%. 100%. The song affects our ibadat. There are detailed lectures on the song. I would recommend this friend to be, receiving those lectures on the song to realize the importance. But there is a verse in the Quran in which Allah says to Prophet Muhammad that, "O Prophet, take from their..." Okay, હું ઇંગ્લિશમાં બોલું છું, માફી. કુરાનના અંદર એક વર્સ છે જેના અંદર ખુદા તાલા ફરમાવે છે પેગમ્બરને કે ઓ પેગમ્બર તું જેટલા મોમિનો છે એ લોકોના પૈસાથી તું અમુક લઈ લે અને પછી તું એ લોકો માટે દુઆ કર, એ લોકો પાક થાય. તો પેગમ્બર ગઈકાલે પેગમ્બરનો જમાનો હતો, આજના જમાનો ઇમામનો જમાનો છે. દસોન એ ટાઈમ ઉપર બી લાગુ હતી, દસોન આ ટાઈમ ઉપર બી લાગુ છે. દસોન મસ્ત છે. દસોનના અંદર કચાસ ન જોઈએ. દસોનના અંદર કચાસ ન જોઈએ. પેલી દસોન પૈસાની છે કેમ કે પૈસાની આજમાઈશ છે. દુનિયાના અંદર પૈસો બહુ વાલો હોય છે. તો પેલી દસોન જે પેલો ટેસ્ટ છે એ પૈસા આપવાનો છે. એમાં કચાસ અગર આપણે રાખશું, ભલે ને પછી આપણે કેટલી બધી મરજિયાતની મજલસો, લાઈફની મજલસ નહીં, ફિદાઈની મજલસ નહીં, નુરાની બધી મજલસો આપણે કરતા હોઈએ અને આપણે બેતુલ ખ્યાલમાં પણ હોઈએ, ફાયદો નહીં થશે. ફાયદો નહીં થશે. દસોન મસ્ત છે. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જમાના અંદર તો બહુ સ્ટ્રિક્ટ ફરામીન હતા અને હાજરીમાં અમે કોઈ ફરામીન દસોનો નથી કરેલો. મતલબ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જેટલા દસોના ફરમાન છે એ લાગુ છે. અને તમને ખબર છે અગર આપણે જૂના ફરમાન ઇમામના વાંચીએ, જે વાંચવા જોઈએ કેમ કે આપણી આંખો ખુલવી જોઈએ. ઇમામ ફરમાવે છે કે જ્યારે અમલદાર હતા દસોને લોકો રિસીવ કરવા જતા, ગામ એ લોકો ગામમાં દસો રિસીવ કરવા જતા અને એક જમાતને દસો નહોતી આપી તો ઇમામના પાસે રિપોર્ટ પૂછ્યો, કીધું ઇમામ એ લોકો દસો નથી આપી. તો ઇમામ કહે છે કે દસો એ લોકો કાંઈ કમાયું જ નથી, એ લોકો રોટી ખાય છે, ધાન ખાય છે. આ મોલા બહુ મુશ્કેલથી એક રોટલી માણસને મળતી હોય. એમાંથી મોલા ફરમાવે છે કે તમે મને ટુકડો આપો, એ રોટલીમાંથી પણ મને ટુકડો આપો. તમારી દસો મસ્ત છે. તો ક્વેશ્ચન આપણે કરવું જોઈએ કે આપણે વિચાર કરીએ કે એક ખ્યાલ કરીએ કે અમલદાર ગામમાં ગયા અને રોટલીનો ટુકડો લીધો કેમ કે રોટલી ખાય છે તો ઇમામ કીધું રોટલીનો ટુકડો પણ આપો. એ ટુકડો લીધો અને ઇમામ પાસે લઈ ગયા. હવે એ રોટલી શું ઇમામ ખાશે? એ રોટલી શું સારી રહેશે? નહીં. આ એક પ્રેક્ટિસ છે. ઇમામ આપણને શીખાવે છે કે આ મસ્ત છે. જ્યાં સુધી આપણે દસોના અંદર કાચા છીએ ઇમામની જે રહેમત છે આપણા ઉપર નહીં આવશે. કેમ કે ખુદાએ આ કુરાનના અંદર કીધેલું છે, કાનૂન છે
કે જ્યારે આપણે પાકાઈથી દસોંદ આપીએ છીએ ત્યારે આપણા માટે આપણા ઇમામ જ્યારે દુઆ કરે કે આપણે પાક થાય, આપણી દીદાર મળે, એ આપણા માટે એ કામ કરે છે. જ્યાં સુધી આપણે ચોરી કરીએ છીએ, માફીના સાથે ઇમામના શબ્દ છે, ઇમામ સુલ્તાન મશાના, કે તમે દસોંદમાં ચોરી કરશો, તો જ્યાં સુધી આપણે દસોંદમાં ચોરી કરીએ, ઓછી કરીએ, ઇમામનો જ્યારે આપણે હક નથી આપતા, તો આપણે ઇમામથી કેવી રીતે ઉમ્મીદ રાખીએ છીએ કે ઇમામ આપણને તો ઇનામ આપે, જ્યારે આપણે પોતે કાચા છીએ દસોંદના અંદર? નથી થઈ શકતો. તો દસોંદ મસ્ટ છે. જી. Subhanallah, subhanallah. Now, Sabah, if you can please repeat the zikr you said for the kids. યા મુકલ્લિબલ કુલુબ, યા YAMAQMUQLI મુકલ્લિબલ BAL, માફી, મને એમ લખવું પડશે, દિમાગ નથી આવતું. યા મુકલ્લિબલ કુલુબ. હું નવીન સાહેબાને કહીશ કે જે સ્લાઇડ છે એ ગ્રુપ પર નાખે તો આપણે ફ્રેન્ડ્સ જે છે એ જોઈ શકે. તસબીહની ઓડિયો પણ છે, એનું એક્સપ્લેનેશન પણ હોવું જોઈએ, તો તમે એ zikરને જે છે એ શીખી શકશો. અને આ મોલા અલીનો કોલ છે. મોલા કહે છે અના મુકલ્લિબલ કુલુબ, કે હું શું છે, હું દિલોને બદલાવ વાળો છું. તો આ તસબીહ ઇમામના શબ્દ છે, યા મુકલ્લિબલ કુલુબ. અગર આ તસબીહ આપણે કરીએ તો આપણે ઇમામને પુકારી, અને આપણી નિયત શું હોય કે મોલા અમારા બચ્ચાઓ જે 50માં છે એ લોકોના દિલ બદલાઈ જાય. અને પછી ઇમામ માંડી તો જુઓ, કરો 40 દિવસનો ઇન્ટેન્શન, દુઆ કરો. બિલકુલ ઇમામના ઘરમાં ક્યારે પણ દેર હોય છે પણ અંધેર નથી હોતું, યાદ રાખજો. જી. યાલી મદદ. મોલાની મદદ. નેમત સાહેબા, તમે હમણાં કીધું કે zikરની આ તસબીહ જે મોલા અલીએ આપી હતી, તો મોલા અલીનું આપણા પાસે કહાવત છે. કહાવત મોલા છે, અલીનું કહાવત છે. કહાવત છે, બરાબર. તો આપણા પાસે મોલાનો બોલ છે, તો આપણે તો બોલ જી, જ બોલવો ને? બરાબર, બિલકુલ બરાબર, બોલ જ બોલવાનું. હવે તમારી આશા હોય કે તમે બોલ જ્યારે વાંચો ને તો બોલ તમારા માટે છે. તમારું નામ શું બેન? ફરીદા. ફરીદા. સો આ બોલ જે છે ઇમામે જ્યારે ફરીદાની રૂહને જોઈને આપ્યું તો એ ફરીદા માટે છે. પણ આજે ફરીદાના અંદર ખ્વાહિશ આવી કે જે બચ્ચા છે મારા જમાતના અંદર, નાના બચ્ચા છે કે મોટા જવાનો છે, એ લોકો દિલના અંદર ઇમામની એવી મોહબ્બત નથી, કે દસોમાં કચાશ છે. આપણે કોઈ બી મિસાલ લઈએ, અને જમાતના બચ્ચા, પોતાના બચ્ચા નહીં, જમાતના બચ્ચા, કેમ કે આપણે તો ઉદાર, આપણે ઇમામને જેમ જનરસ બનવાનું છે, ઉદાર બનવાનું છે. તો જમાતના અંદર જ્યારે આપણે આવા ક્વેશ્ચન સાંભળીએ કે કોઈ કહે કે બચ્ચા નાસ્તિક થઈ ગયા છે, મતલબ કોઈને પીડા થઈ હશે ને બચ્ચાઓને જોઈને, તો એ પીડા જ્યારે આપણે સાંભળી તો આપણે તો મૌલાના મુરીદ છીએ, અને આપણે જે છે એ ઇમામની જેનરોસિટી જોઈને જેનરસ મોમિન છીએ. તો એ લોકોના બચ્ચાઓના માટે આપણે આ તસબીહ કાઢીએ, કેમ કે એ લોકોના દિલના અંદર એ પીડા થઈ કે બચ્ચાઓને એ લોકો સારા નથી જોતા, તો આપણે એ બચ્ચાઓના માટે એ zikr કરીએ છીએ. હવે અહીંયા જે ઇસ્મે આઝમ ફરીદાનો છે એ કામ નહીં કરશે. ઇસ્મે આઝમ તો ફરીદાની રૂના માટે છે. હવે ફરીદા કહે છે ને મને તો દિલેર થવું છે, મને તો દરિયા દિલ થવું છે, અને મને જમાતના બચ્ચાઓના માટે zikr કરવાનું છે, અને ઇમામની તાકાતને, ઇમામની આ જે કુવત છે કે દિલ બદલવા વાળું છે એને બોલાવવાનું છે. તો અહીંયા ઇસ્મે આઝમ લાગુ નથી થતું, કેમ કે ઇસ્મે આઝમ તો ફરીદા માટે છે, ફરીદાની રૂના માટે છે. એટલે આમાં અન્ડરસ્ટેન્ડિંગ, એક તફાવત છે, એક સમજની જરૂરત છે કે જે zikરનો મકસદ છે એ ફરક છે. નામ એક જ છે, તમે યા મુકલ્લિબલ બોલો, કુલુબ બોલો કે યા અલી બોલો, અલીને જ બોલાવી છે. પણ તમને ખબર છે ને, હું તમને મિસાલ આપું કે દુનિયાના અંદર આપણું બચ્ચું છે, ચલો ને આપણે બીજાની બચ્ચાને, હવે બચ્ચાનું નામ હું કહું કે આપણે શું કહીએ નામ, આસિમ નામ છે, ઠીક છે, બચ્ચાનું નામ આસિમ છે. તો આપણે કહીશું બેટા આસિમ અહીંયા આવતો, એનું નામ આસિમ છે, આપણે બેટા શું કામ કીધું? જ્યારે વધારે મોહબ્બત આવી, મારા બચ્ચડા, મારા જાન, સ્વીટ હાર્ટ, અહીંયા આવી જા ને. હવે એનું નામ તો સ્વીટ હાર્ટ નહોતું, એનું નામ જાન તો નહોતું, એનું નામ તો આસિમ હતું. તો કેમ આપણે એને બેટા કીધું ને સ્વીટ હાર્ટ કીધું ને જાન કીધું? શું કામ? આપણા અંદર એ ભાવના આવી, એ મોહબ્બત આવી.
તો એ બચ્ચાને આપણે અલગ અલગ શબ્દોથી પુકાર્યું. શું આપણા માટે, આપણા દિલના અંદર ઇમામના માટે એવી ભાવના આવે છે, એવી મહબત આવે છે કે એને અલગ અલગ નામથી પુકારીએ? એનો હુકમ છે કુરાનના અંદર. કુરાનના અંદર તમે જોશો તો એ કહે છે કે હુકમ છે કે તમે ખુદાને એના બ્યુટીફુલ નામથી પુકારો. તો બ્યુટીફુલ નામ શું શું છે? એનો જે કોલ છે એ કહે છે હું દિલને બદલાવ વાળો છું. એવી તાકાત આપણા પાસે તો નથી કોઈના દિલને બદલાવી નાખી, ઇમામના પાસે છે, એની પોતે કીધું છે. તો હવે એના નામની, એની તાકાતને એના આપણે પુકારીએ તેમાં શું અડચણ છે? અહીંયા કોઈ કમ્પેરિઝન છે કે ઇસ્મે આઝમ મોટું કે તસ્બીહ મોટી? આ કોઈ કમ્પેરિઝન છે? આ બધા ઇમામના નામ છે. હા, કમ્પેરિઝન એક લિહાઝથી છે કે એ ફરીદા માટે, ફરીદાની સોલના માટે છે. પણ યા મુકલ્લેબલ ક્લુબનું જે નામ છે, જે તસ્બીહ છે, એ બચ્ચાઓના માટે આપણે વાત કરી રહ્યા છીએ. ઇસ્મે આઝમ એક નથી, ઇસ્મે આઝમ તો ઘણા બધા છે. તો ઇસ્મે આઝમ જે છે એ નૂરાની ટાઈમ ઉપર ઇબાદત કરવાની છે. પણ જ્યારે અગર આપણે એક જ શબ્દ દિલના અંદર બોલતા હોઈએ તો આપણે એને રટન જે છે મિકેનિકલી કરતા હોઈએ. એક હોય શબ્દ દિલથી, ધ્યાનથી બોલવાનું, અને એક શબ્દ છે જે આપણે બોલતા જઈએ. હવે મેં મિસાલ આપું છું. કોઈ બહુ પોપ્યુલર કોઈ સોંગ હોય, ઓકે, અને આપણા બચ્ચાઓને ગમી જાય. હવે બચ્ચા દિવસ રાત એ સોંગ સાંભળતા હોય અને આપણે ઓડિયો સાંભળતા હોય, ઠીક છે ને? હું તમને ગેરંટી દઉં છું અમુક દિવસો બાદ તમે એ સોંગને યાદ નહીં કરતા હશો, પણ એ તમારો સોંગ દિમાગમાં વાગતો હશે, એ યાદ આવશે અને તમે કહેશો તોબો તોબો તકસીદાર, આ શું થઈ ગયું છે? કેમ કે કાન સાંભળે છે બરાબર. તો કહેવાનો મકસદ એ છે કે અગર આપણે કોઈ ચીજને જીભથી રટન કરીને એની આદત કરી લે છે તો એ જીભ પર આવશે, એમાં ધ્યાન નહીં હશે. જેવી રીતે ગાણું છે, આપણે ચાહત નથી, આપણું ધ્યાન નથી, પણ જીભ પર આવી ગયું કેમ કે આપણે સાંભળતા હતા કોન્સ્ટન્ટલી. એવી જ રીતે જ્યારે આપણે ઇસ્મે આઝમને એવી રીતે વાંચીએ છીએ તો એની જે અહેમિયત છે ને, એનો જે મકામ છે, એનો જે રુતબો છે, એની જે ઊંચાઈ છે, આપણે એને નીચે લાવીએ છીએ. ઇન્સાન હોવાની વજહથી આપણા અંદર આ ચીજ છે કે આપણે કોઈ ચીજના અંદર ધ્યાન લગાવવા માટે એને બદલાવવું પડે છે. શું મકસદ છે મારો આ વાત કરવાનો? કે આપણે દિવસના અંદર ઇસ્મે આઝમનું રટન કરવાનું છે 100%. પછી જ્યારે આપણે થાકી ગયા, એના અંદર ધ્યાન નથી લાગી રહ્યું, એ જીભનો zikr બની રહ્યો છે, વગર એના અંદર દિલ zikr થઈ રહ્યો છે, ત્યારે એ એક સારી ચોઈસ હશે કે આપણે કોઈ બીજું zikr લઈએ, યા મુકલ્લેબલ કુલુબ લઈએ, અલ્લાહુ અકબર, અલ્હમ્દુલિલ્લાહ, સુબહાનલ્લાહ, પણ દિલથી zikr કરવાનું. મકસદ છે જ્યાં દિલ નથી ને એનો કોઈ ફાયદો નથી. તો દિલને લગાવવા માટે અલગ અલગ zikરને કરવાથી દિલ લાગે છે, એક એન્જોયમેન્ટ આવે છે. કુરાનમાં ખુદાનો હુકમ પણ છે કે તમે મને મારા સારા સારા નામોથી પુકારો, નામથી નહીં, નામોથી પુકારો. તો એક નામ તો યા અલી છે. આપણે જમાતખાના અંદર જોઈએ છીએ ને, યા અલી એનું નામ છે, પણ આપણે તસ્બીહ યા અલી યા મોહમ્મદની કાઢીએ છીએ. મજલિસમાં જઈએ છીએ તો યા રહેમાન યા રહીમ કરીએ છીએ. શું કામ? આપણે ઇસ્મે આઝમ જ પડવું જોઈએ ને, બીજું કાંઈ કરવાની જરૂરત જ નથી. આ બધા દાખલા જે આપણે ડિસ્કસ કર્યો એનો મકસદ છે કે આપણે પોતે વિચાર કરીએ કે આપણી અક્કલ લોજિકલી સેટિસ્ફાઈડ થાય છે. અગર તમારી અક્કલ સેટિસ્ફાઈડ થાય છે તો તમે કોઈ zikr નહીં કરો, તમે ઇસ્મે આઝમનો જ zikr કરો. પણ જે સમજીને જે આપણે ઇલ્મથી દોરવણી લઈએ છીએ એમાં સમજ પડે છે કે જ્યાં સુધી zikરના અંદર ધ્યાન નથી ત્યાં સુધી એ zikr જે છે એ જીભનો છે, અને જીભનો zikr જે છે ઉપર નથી જતો, જીભનો જે zikr છે એ ઉપર નથી જતો. તો મને ઉમ્મીદ છે કે આ ચીજ થોડી સમજમાં આવી હશે. આ વાત ઘણી વખત લેક્ચર્સમાં કરેલી છે બેન. અગર તમે નવીન સાહેબાને માંગશો જૂના ફરમાનના દાખલા કે zikરના એક્સપ્લેનેશન, તમને બહુ સમજ પડશે, મજા આવશે અને એક રૂહાની ખુશી પણ આવશે. કેમ કે આપણે ઇસ્મે આઝમની જે અહેમિયત છે એને સમજ્યા નથી. ઇસ્મે આઝમ ખાલી રટન કરવાથી એની અહેમિયત સમજી ગયા હોત તો ઇલ્મની કોઈ જરૂરત ન હોત. જ્યારે ઇલ્મ હાસિલ કર્યો તો આપણે ખબર પડી કે zikરની કેટલી અહેમિયત છે, અને zikરની અહેમિયત આપણે બેતુલ ખ્યાલના ફરમાનના અંદર શીખેલી છે. જૂના જે લેક્ચર થયેલા છે અગર તમે વાંચો
तो बैतुल ख्यालના અંદર ઇમામ ફરમાવે છે કે તમે zikr કરો અને ઇસ્મે આઝમનું રટન પણ કરો. ઇમામે ફરમાવ્યું છે, નાચીસ નથી કરી રહી. તો આ બધી ચીજો તમારા માટે છે ફરીદાબેન. તમે વિચારો અને જોવો કે તમને શું ગમે છે. જી થેન્ક યુ. મને આજે ઘણું શીખવા મળ્યું. થેન્ક યુ સો મચ. શુક્ર શુક્ર. ઓકે, થેન્ક યુ. Subhanallah, Subhanallah. Niyamat Sahaba, we have one more question in the chat. Can you shed some light on batin humility? Being humble generally compared to in batin, if you can explain that, please. કોઈ બી ચીજ બાતિનના અંદર એ બહુ મુશ્કેલ છે એક્સપ્લેન કરવાની. કેમ કે દિલની અંદરની હાલત તો એ પોતે ઈ જ માણસ જાણે છે, રાઈટ? જેવી રીતે આપણે કેટલી બધી રૂહાની બીમારીને વાત કરી, બધી બીમારીઓ દેખાતી નથી. કેમ કે આપણે બધાયથી મળતા હોઈએ તો આપણે બહુ પોલાઇટ હોય, બહુ સારા હોય, પણ આપણે બધાય બીમાર છીએ, ઇન્ક્લુડિંગ મી. મને એમાં કોઈ શરમ નથી આવતી કે હું પોતે બીમાર થઈ જાઉં છું અને પછી પોતે મને મહેનત કરવી પડે છે. કેમ કે શૈતાન તો બરાબર પાછળ લાગેલો છે. તો મહેનત તો બધા ઉપર છે. આપણે મહેનત કરવાની અને એ બીમારી પર કાબુ કરવાનો. કેમ કે આપણે બધાય એ રસ્તા ઉપર છીએ અને ઇમામની દોરડી બધાયના સાથે છે. કોઈ ઉપર કોઈ નીચે એવું નથી. આપણે બધાય ભાઈ બહેન ઇમામના ઘરમાં ઇમામથી દોરવડી ચાહીએ છીએ કે બસ મૌલા આપણને આગળ વધારે, એ નૂરથી આપણે કરીબ કરે. અને હું તો નાચીશ છું, તમારા બધાય કદમોની ખાક છું, તમારાથી દુઆઓની ઉમેદ રાખું છું. અને જ્યારે આપણે બાતિનની વાત કરીએ છીએ તો બાતિનના અંદર જે આજીઝી છે એની ગવાહી જે છે ને એ તમારો બાતિન આપશે. અગર આપણે એ ચાહીએ છીએ કે આપણે પોતે બાતિનના અંદર આજીઝ બનીએ તો આપણે પોતાના ખ્યાલ જાણીએ છીએ. ગુરુર આવે છે કે આજીઝી છે, તો પોતે પોતાના અંદર એ ચીજ સમજી શકીએ છીએ. પણ જ્યારે આપણે એમ વિચાર કરીએ કે હું બીજાઓનો બાતિનને આજીઝી સમજી શકું છું કે ઢોંગ છે. ઢોંગનો વર્ડ ક્યાંથી આવ્યો છે? હાજરી ઇમામે આ ઢોંગનો વર્ડ વાપરેલો છે બેતુલ ખ્યાલની મજલિસના અંદર. ઇમામ ફરમાવે છે કે તમે ઢોંગી નહીં બનો. તો ઢોંગી મતલબ શું? જ્યારે આપણે ઢોંગ કરીએ કે આપણે ઇબાદત કરીએ છીએ, ઢોંગ કરીએ કે આપણે આજીઝ છીએ, ઢોંગ કરીએ કે આપણે સારા છીએ, ઇમામ ફરમાવે છે બેતુલ ખ્યાલના ફરમાનના અંદર કે તમે ઢોંગી નહીં બનો. મતલબ કે જમાતમાં ઢોંગી છે, વના શું કામ ઇમામ ફરમાવશે? ક્વેશ્ચન એ છે, બીજા ઢોંગી હોય આપણે એની પરવા નથી. આપણે શું છે? પાંજી કર તો સાંજી થાય, પોતાની ફિકર કરવાની. હું તો ઢોંગી નથી થઈ ગઈ, મારા અંદર તો કચાશ નથી, મારા અંદર તો ખોટાશ નથી, બીજાઓની ફિકર નહીં કરવાની. તો આપણે પોતે પોતાની અંદર તપાસ કરીને પોતાના અંદર પોતાના ખ્યાલાતને જોવાના. અગર આપણા અંદર ગુરુર આવે છે, અગર આપણે પોતાને મોટા સમજીએ છીએ, પોતાના નામને આગળ લાવવા ચાહીએ છીએ, પોતાનું બસ હું થાય છે, હું પાછળનો રહી જાઉં, હું આગળ આવું, બીજાઓને તરક્કી દેવામાં આપણને તકલીફ થાય છે. આ બધી ચીજો જે છે એ એક ઇન્ડિકેશન છે કે આપણે જે છે ઢોંગી છીએ અને આપણને દેવામાં વધારે ખુશી. દેવાવાળો હાથ મોટો હોય છે લેવાવાળા કરતા. જે લોકો જનરસ છે, જે લોકો દેવામાં સમજે છે, અહીંયા પૈસાની વાત નથી થઈ રહી, અહીંયા સિમ્પલી દુઆની વાત થઈ રહી છે, અહીંયા સિમ્પલી સારા વિચારોની વાત થઈ રહી છે, જેમાં કોઈ ચીજ નથી લાગતી. સારા ખ્યાલની વાત લાગે છે. કોઈ આપણાથી ખરાબ કર્યું, આપણે એના માટે દુઆ કરી દીધી, એને કોઈ જોતું નથી. એ માણસ તો જોતું જ નથી જે આપણા સાથે આપણા માટે ખરાબ વિચારે છે. પણ આપણા દિલના અંદર જે ખ્યાલ છે ને ઇમામ તો જોવે છે ને. અને કાલે આપણે કેના સામું કરવું છે? એ માણસ નહીં કે ઇમામને. આપણે પોતાની ફિકર કરવાની, પોતાના અંદર કોઈ ઢોંગ ન હોવું જોઈએ, કોઈ કચાશ, કોઈ ખોટ ન હોવી જોઈએ. અને ઇમામ પોતે ફરમાવે છે કે જ્યારે આપણે કન્ફ્યુઝનમાં હોઈએ કે આ સામેવાળો ઢોંગી છે કે નહીં, તો ઇમામ ફરમાવે છે કે તમારો દિલ પોતે ગવાહી આપશે. તો પોતાના દિલને જોવાનું. અને અગર આપણા દિલના અંદર સફાઈ છે, આપણા પાસે અક્કલ છે, ઇલ્મથી અક્કલ છે. નાદાન માણસ તો બધી જગ્યા જે જોવાનો છે જોશે. જે લોકો પાસે અક્કલ છે, જે લોકો ઇલ્મ રાખે છે, ઇલ્મથી એ લોકો આ ચીજને પકડી શકશે. કેમ કે ઇમામના ફરમાન ઉપર અમલ કરે છે, ઇલ્મ પણ હાસિલ કરે છે. તો એ લોકો સમજી જશે કે શું ફરક છે ઢોંગીના અંદર અને આજીઝના અંદર.
જ્યાં સુધી બાતની આજીજીને પોતાના માટે સમજવું છે તો પોતાના નામને પોતાના નામના પ્રચારથી પોતાના નામથી વધારે મોહબ્બત જે છે એમાં આજીજી ઘટી જાય છે. એમાં આજીજી ઘટી જાય છે. હ્યુમિલિટી જે છે એ સબમિશન છે. સબમિશનનો મતલબ છે દેવાનું છે. હવે એને કેવી રીતે વધારે એક્સપ્લેન કરીએ, પણ આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. મને ઉમ્મીદ છે કે અમુક હદ સુધી જવાબ દેવામાં આવ્યો, પણ જ્યાં જ્યાં હવે આપણે હ્યુમિલિટીના ચેપ્ટર વાંચશું, કેમ કે બુક ઓફ હીલિંગ વાંચી રહ્યા છીએ, તેના અંદર એક ટર્મ આવી હતી હ્યુમિલિટીના લાસ્ટ વીકના અંદર જ, હ્યુમિલિટીના રિલેશનશિપના અંદર, અને વર્ડ હતું શિરકે ખફી, કે આપણે પોતાના અંદર શિરક કરીએ. અને એના અંદર જે મિસાલ દેવામાં આવી હતી અને એમાં હ્યુમિલિટી કહેવામાં આવી હતી, અને મિસાલ એ હતી કે જ્યારે આપણે મગજના અંદર ખોટા ખ્યાલ કરીએ છીએ. હવે ખોટા ખ્યાલની શું મિસાલ? મારું નામ તો ન આવ્યું અહીંયા, આ ખિદમત તો આપણે બધાએ કરી, મારું નામ તો પાછળ રહી ગયું, મારું નામ પહેલે આવવું જોઈએ, હું પહેલે આવી જોઈએ. જ્યારે આપણા અંદર આવી ખ્વાહિશાત છે, હું છે, કુરબાની ઓછી છે, તો સમજી જવાનું કે આમાં હ્યુમિલિટી નથી. જો આપણે જેટલા બી સારા કામ કરીએ છીએ ને, દુનિયા જોવે કે ન જોવે, ઇમામ તો જોવે છે ને. અને આપણે કેની ખુશી જોઈએ છે? ઇમામની ખુશી. મને અહીંયા એક કિસ્સો યાદ આવી ગયો. એક મોમિન માણસ હતો, એ બહુ મહેનત કરી, બહુ કુરબાની કરી, એટલી મહેનત, અને દુનિયાના માણસો હતા એને પાછળ ધક્કો મારતા હતા અને એની મહેનતને દરકાર નહોતા કરતા હતા, એની ખિદમતને નહોતી ગણતા હતા, અને બહુ તકલીફ આપતા હતા. તો એક દિવસ એને બહુ આઘાત લાગ્યો, બહુ દુઃખ લાગ્યું. તો પછી એ ખૂબ ગિરાઝારી કરીને દુઆ કરી કે મોલા, મારા પાસે તો કોઈ જોવાવાળું નથી કે હું કેટલું કરું છું. મારું બી દિલ થાય છે કે મોલા મારી ખિદમત તારા સામે આવે અને એની ઓળખાણ થાય મોલા, તો મારું શું થશે? મારી શું કિંમત, મારી શું ઇજ્જત, મારી શું વકત? જ્યારે એ માણસ સોવે છે ને, તેને ખાબ આવે છે. ખબર છે ખાબમાં શું આવે છે? એને ઇમામ દેખાય છે. અને ઇમામ કહે છે તું પૂછતો હતો ને કે તું ક્યાં છે? તો એ કહે છે જી મોલા, હું પૂછતો હતો કેમ કે મારા દિલમાં મને લાગે છે મોલા તને તો કાંઈ ખબર નથી, કેમ કે મારું નામ ક્યાંય નથી. તો મોલા કહે છે તને ખબર છે તું ક્યાં છો? ઇમામ પોતાનો જેકેટ ખોલે છે અને કહે છે આ જે છે ને મેડલ, એ તું છો. જેકેટના અંદર બાર નથી દેખાતું, કેમ કે બાર તો બારના અમલદાર, જે લોકો નામ ટાઇટલ હોય એ લોકો હોય. જેકેટના અંદર તો કોઈ જોતું નથી, પણ મોલા કહે છે આ છે ને મારા દિલના કરીબ છે. આ બધા બહારના દેખાવા વાળા છે, બધા જોવે છે, પણ તું જે છે ને એ મારા દિલના કરીબ છે. હું કહીશ આનાથી બહેતરીન એક્ઝામ્પલ નથી થઈ શકતી કે જ્યારે અગર આપણે એવું વિચાર કરતા હોઈએ કે હું અને હું ન કરવું હોય અને બાતની આજીજી પોતાના અંદર લાવી હોય, હ્યુમિલિટી, તો ઈમાન હોવું જોઈએ કે અગર આપણે સારા વિચાર બી કરીએ છીએ ને બીજાઓના માટે, સારા ખ્યાલાત પણ કરીએ છીએ, સારી દુઆ બી કરીએ છીએ લોકો માટે, ઇમામને બધી ચીજની ખબર છે. એની ખિદમત, એનો સારો વિચાર, એ બધું ઇમામના પાસે એની જાણકારી છે. અને આપણે એ જ મેટર કરે છે કે મારો મોલા જાણે છે. બીજા કોઈ માને કે ન માને, તારીફ કરે કે ન કરે, આપણે ગણતરીમાં ગણે કે ન ગણે, કોઈ મેટર નથી કરતું. મારા મોલા જાણે છે, એનાથી કોઈ ચીજ છુપેલી નથી. નવીન સાહેબા, let's end here please. Subhanallah, subhanallah. Thank you, Nyaman Saba, for a wonderful session. Friend actually commented, so I would just mention that these sessions are happening in weekdays, Book of Healing, and inshallah you're seeing the announcements on the Ilmi session chat. If not, you can go ahead and message me. My number is on WhatsApp in the chat. Thank you, Nyaman Saba, for a wonderful session. Yali Madad. Thank you, friends. Yali Madad. Yali Madad, thank you. Yali Madad. Yali Madad. Yali Thank Madad, you. thank you. Yali Madad. Madad. Yali Madad. Yali Yalim Dad. Yali Madad. Yali Madad ma. Yali Madad. Yali Madad. Yali Madad.